તો ગઈકાલે આપણે આ જે કાર્ડ જે છે એ જોઈ લીધા હતા કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, પછી સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળને, ભવિષ્યકાળને, ફ્યુચર ટેન્સને, આ બધા સાદો અને ચાલુ ને પૂર્ણ ત્રણેય પ્રકારના ત્રણેય કાળ જે છે એ જોઈ લીધા હતા. હવે આપણે એની ઉપર બેઝડ થોડીક સેન્ટેન્સીસ અથવા તો થોડીક જે એક્ઝામ્પલ કે જે એક્ઝામમાં કેવું પૂછે એવા MCQ જે છે એ સોલ્વ કરવાની કોશિશ કરીએ. પહેલાં સાદો વર્તમાનકાળ રિલેટેડ આપેલું છે, એમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ રિલેટેડ આપેલું છે. તો એમાં શું કરવાનું એ મેં તમને ગઈકાલે જ કહી દીધું હતું કે આમાં શું કરવાનું કે જો કરતાં એક વચન હોય તો ક્રિયાપદ જે છે એનું બહુવચનવાળું રૂપ મૂકવાનું, એટલે કે V4 મૂકવાનું. V4 એટલે કે S અથવા ES વાળું રૂપ જે છે એ મૂકવાનું. જો કરતાં જે છે કરતાં એ બહુવચન હોય, એ શું હોય, બહુવચન હોય, તો ક્રિયાપદનું એક વચનવાળું રૂપ મૂકવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? હા, તો બસ તો આના રિલેટેડ આપણે પહેલું વાક્ય જોઈએ કે માય ફાધર ખાલી જગ્યા ટુ જીમ એવરી ડે. હવે જો એક્ઝામની અંદર જે કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલો છે તો એમાં ઇન્ડિકેટર આપેલું જ હશે. અહીંયા જો ઇન્ડિકેટર આપેલું છે એવરી ડે, તો એવરી ડે ઉપરથી આપણને ખબર પડી જાય કે આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે આ જે સાદો વર્તમાનકાળ છે, કે મારા પિતા દરરોજ જે છે એ જીમ જાય છે. બાજુમાં ગો આપેલું છે, તો અહીંયા શું આવશે? તો અહીંયા આપણને ખબર પડી જાય, અહીંયા કાં તો ગો આવશે અથવા તો ગોઝ આવશે. તો શું જવાબ તમારા મત પ્રમાણે શું આવશે? તો માય ફાધર જે છે એ એક વચન છે, તો અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવશે? તો કે V4 આવશે. તો આનો સાચો જવાબ આવશે માય ફાધર ગોઝ. મારા પિતા જાય છે દરરોજ જીમમાં. બરાબર, તો જવાબ પહેલાંનો આવશે ગોઝ. બીજું, સી ખાલી જગ્યા ટુ પ્લે બાસ્કેટબોલ, અને અહીંયા આપેલું છે કે લવ. તો અહીંયા શું આવે કે તેને બાસ્કેટબોલ રમવું પસંદ છે અથવા ગમે છે, અથવા તેને બાસ્કેટબોલ રમવું પ્રેમ કરે છે તે એને, બરાબર, બાસ્કેટબોલ રમવું. તો અહીંયા શું આવશે? તો હવે જો આવા પહેલાં તો આમાં તો કોઈ ઇન્ડિકેટર આપેલું નથી, તો આપણને ખબર કેમ પડે કે આ સાદો વર્તમાનકાળ છે? તો આવી કોઈ જે હેબિટવાળી વસ્તુ હોય ને, આદતવાળી વસ્તુ કે પસંદ કરે છે, બરાબર. તો હવે આ એક રીતે રોજબરોજની વસ્તુ જ તો થઈ ગઈ ને. આપણે કોઈ વસ્તુને પસંદ કરીએ છીએ તો એ આપણી એક રીતે હેબિટ એટલે કે આદત થઈ ગઈ. તો એ પણ સાદા વર્તમાનકાળમાં જ આવશે, કારણ કે આવી કોઈ વસ્તુ જે પસંદ કરતા હશું તો એવું તો નહીં હોય ને કે આજે પસંદ કરી પણ હવે આવતા રવિવારે બંધ કરી દીધું, આવતા મહિને જે છે પસંદ જે છે એ બંધ કરી દીધું, એવું તો હશે નહીં. એટલે આવી વસ્તુ જે છે એ પણ સાદા વર્તમાનકાળમાં જ આવશે. તો અહીંયા આનો જવાબ શું આવશે? તો આનો જવાબ આપણે જોઈએ તો અહીંયા સી. તો સી શું છે? તો કે સી એક વચન છે, એક વચન. તો એની સાથે અહીંયા ક્રિયાપદની અંદર કયું આવશે? તો ક્રિયાપદની અંદર બહુવચન આવશે, એટલે કે V4 આવશે. તો આનો જવાબ શું આવશે? સી લવ્સ ટુ પ્લે બાસ્કેટબોલ. બરાબર, તો બીજાનો જવાબ લવ્સ આવશે. બીજું, આની પહેલાં મેં તમને એ પણ કીધેલું હતું કે જો વાક્યની અંદર બીજી વાર ક્રિયાપદ આવે ને, તો જનરલી મોટે ભાગે એ ક્રિયાપદને ટુ લાગતું હોય છે. જો તો અહીંયા પહેલું ક્રિયાપદ તો એક આવી ગયું લવ્સ, તો બીજું ક્રિયાપદ આવ્યું પ્લે, તો પ્લેની આગળ ટુ લાગી ગયું છે, એટલે એને જો થોડુંક ત્રાસું કરેલું છે. ત્રીજા નંબરનું જોઈએ કે સી ખાલી જગ્યા હી ઇઝ વેરી હેન્ડસમ, અને આ પેલું છે થિંક, એટલે કે તે વિચારે છે કે તે ઘણો હેન્ડસમ એટલે કે સુંદર છે. તો હવે અહીંયા શું આવશે? તો સી એક વચન છે, તો અહીંયા આપણે એના આધારે આપણે મૂકવાનું છે. તો કાં તો થિંક આવશે અથવા તો થિંક્સ આવશે, પરંતુ સી એક વચન છે એટલે આપણે આ થિંક જે છે એને બહુવચન કરવું પડશે. એટલે શું કરી નાખશું? થિંક્સ કરી નાખશું. હકીકતમાં આપણે આ જે થિંક્સ જે છે એનું બહુવચન કરતા નથી. આ તો મેં તમને ખાલી યાદ રાખવા માટે કીધેલું છે, કારણ કે હવે આ જે થિંક જે છે એ તો ક્રિયાપદ છે, એ ક્રિયાપદનું તો કંઈ બહુવચન થાય નહીં. ક્રિયાપદ જે છે એનું તો કંઈ બહુવચન થાય નહીં. તો અહીંયા જે છે એ V4 જે છે આપણે મૂકી દઈએ છીએ. ચલો, અહીંયા હું તમને બીજું પણ એક વસ્તુ જે છે એ ચલાવી દઉં. આ V4 જે આપણે મૂકીએ છીએ એટલે કે જે ક્રિયાપદ જે છે ને એને S અથવા ES વાળું રૂપ જે છે લાગી જાય છે. તો એનો હકીકતમાં મતલબ શું થાય છે એ પણ હું તમને થોડું સમજાવી દઉં. જ્યારે આપણે V4 મૂકીએ એટલે કે ક્રિયાપદને S અથવા ES વાળું રૂપ લાગી જાય ત્યારે શું થાય છે? ત્યારે હકીકતમાં એની અંદર ઇઝ છુપાઈ જાય છે. ઇઝ જે છે ઇઝ જે છે એ છુપાઈ જાય છે. ઇઝનો મતલબ શું થાય? ઇઝનો ગુજરાતીમાં મતલબ થાય છે. ઇઝનો ગુજરાતી કરીએ ને તો એનો મતલબ થાય છે. જેમ કે હું એમ કહું કે મારું નામ હાર્દિક છે, તો મારે શું કરવું પડે કે માય નેમ ઇઝ હાર્દિક. તો એમાં જે મારું નામ હાર્દિક છે ગુજરાતીમાં જે છે આવ્યું, ઇંગ્લિશમાં હું માય નેમ ઇઝ હાર્દિક, તો એમાં જે ઇઝ જે છે એ શું દર્શાવે છે દર્શાવે છે. પરંતુ માની લો કે આપણે કોઈ એવું વાક્ય લખવું છે કે જેમાં આપણે છે લખવું નથી અને ક્રિયાપદનો ઉપયોગ કરવો છે, તો કઈ રીતે કરી શકાય? તો એની એકદમ સહેલી રીત છે. શું સહેલી રીત છે? કે ક્રિયાપદ જે છે ને એને S અથવા ES લગાવી દો. જો ક્રિયાપદને S અથવા ES લગાવી દેશો તો શું થશે કે જે છે ગુજરાતીમાં જે છે આવે છે ને એ આ ક્રિયાપદની અંદર જતો રહેશે. જેમ કે જો અહીંયા આપણે જોયું કે સી થિંક્સ, તો એનો મતલબ શું કે તે વિચારે છે.
તે વિચારે છે. ખ્યાલ આવ્યો? આ છે નામનો શબ્દ જે છે એ જ્યારે આ V4 બનશે એટલે એની અંદર છુપાઈ જશે. જેમ કે જો આ સી લવ્સ તો કે તે પ્રેમ કરે છે. માય ફાધર ગોઝ એટલે કે મારા પિતા જાય છે. આ જે છે નામની વસ્તુ જે છે હકીકતમાં એની માટે ઇઝ મૂકવું પડે, પરંતુ સાદા વર્તમાનકાળમાં એની માટે ઇઝ મૂકતા નથી અને એની બદલે ડાયરેક્ટ શું મૂકી દે છે? V4. કારણ કે V4ની અંદર ક્રિયાપદને એસ અથવા ES લાગે છે. આ એસ અથવા ES જે છે એ પોતાની અંદર ઇઝને સમાવી લેશે. આટલી વસ્તુ ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, હવે ચોથા નંબરનું જોઈએ કે આઈ ખાલી જગ્યા એવરી વીકેન્ડ. તો અહીંયા જો ફરીથી એ જ વસ્તુ આવશે તો એક રીતે જોઈએ તો આઈ જે છે એ એક વચન છે. તો અહીંયા આઈ શું આવવું જોઈએ? આઈ પછી અહીંયા આ ક્રિયાપદ જે છે તો એનું બહુવચન. હકીકતમાં બહુવચન ન થાય, મેં તમને ખાલી યાદ રાખવા માટે કીધું. તો V4 આઈ રન્સ એવરી વીકેન્ડ એવું આવવું જોઈએ. પરંતુ મેં તમને આની પહેલાં ગઈકાલે સમજાવેલું હતું કે આઈ અને યુ ને આવી બધી વસ્તુ જે છે એને અંગ્રેજીની અંદર જે છે એ બહુવચન જ કન્સિડર કરવામાં આવે છે. તો શું આવશે? આઈ રન એવરી ડે. તો V1નું V1 જ રહેશે, આઈ રન એવરી ડે. જો અહીંયા પણ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એવરી ઉપરથી આપણને જે છે એ ખ્યાલ આવી જાય. એવરી ઉપરથી જે છે એ ઇન્ડિકેટર આપેલું છે તો એની ઉપરથી આપણને ખબર પડી જાય કે આ જે છે એ શું છે? તો કે સાદો વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. જો અહીંયા બીજું પણ કહી દઉં કે આ ત્રીજા નંબરનું વસ્તુ જે છે કે સી ખાલી જગ્યા હી ઇઝ વેરી હેન્ડસમ. તો એ વર્તમાનકાળ જે છે ને એટલે કે સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એવું કોઈ ઇન્ડિકેટર આપેલું નથી. આ તો અત્યારે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયા થિંક્સ જ આવશે. સી થિંક્સ હી ઇઝ વેરી હેન્ડસમ. પરંતુ જો આ ભૂતકાળ હોત, અહીંયા કોઈ ભૂતકાળનું ઇન્ડિકેટર આપેલું હોત તો અહીંયા આપણે થોટ મૂકવું પડે. સી થોટ સી ઇઝ વેરી હેન્ડસમ. પરંતુ એક રીતે જોઈએ તો અહીંયા ઇન્ડિકેટર આપેલું છે તો કે ઇઝ આપેલું છે એટલે આપણને ખબર પડી જાય. આ સી થિંક્સ હી ઇઝ વેરી હેન્ડસમ. જો અહીંયા હી વોઝ વેરી હેન્ડસમ આપેલું હોત તો આપણને ખબર પડી જાય કે આ ભૂતકાળનું છે તો આપણે થોટ કરવું પડે. બરાબર? ખ્યાલ આવ્યો કે નહીં? તો આવી વાર અમુક વાર છુપા ઇન્ડિકેટર પણ જે આપેલા હોય છે. પાંચમા નંબરનું જોઈએ. વી ખાલી જગ્યાએ ટેનિસ એવરી મોર્નિંગ અને અહીંયા આપેલું છે પ્લે. તો કે અમે દરરોજ ટેનિસ જે છે એ રમીએ છીએ. તો વી બહુવચન છે તો અહીંયા એક વચન એટલે કે આ ક્રિયાપદ જે છે એ V1 મૂકવું પડશે. તો શું બની જશે? વી પ્લે ટેનિસ એવરી મોર્નિંગ. છઠ્ઠા નંબરનું જોઈએ. ખાલી જગ્યા હી રાઇટ્સ એન ઈમેલ એવરી ડે. હવે અહીંયા હું તમને એક બીજી વસ્તુ કહી દઉં કે ડુ, ડઝ, ડીડ આવી વસ્તુ વડે જે છે એ અમુક વાર પ્રશ્ન પૂછવામાં આવતો હોય. ડુ, ડઝ અને ડીડ આવી વસ્તુ જે છે એની વડે પ્રશ્ન અમુક વાર પૂછવામાં આવતો હોય. હકીકતમાં આ બધા જે છે હેલ્પિંગ વર્બ છે. હેલ્પિંગ વર્બ શું છે એ જો ટાઈમ રહેશે તો આપણે આગળ ચલાવશું, પરંતુ ખાલી એટલું અત્યારે યાદ રાખી લો કે ડુ, ડઝ અને ડીડ એનો ઉપયોગ અમુક વાર પ્રશ્ન પૂછવા માટે થતો હોય છે. અને આ એવા પ્રશ્ન પૂછવા માટે થતો હોય છે કે જેનો જવાબ હા કે નામાં આવતો હોય, યસ ઓર નોની અંદર આવતો હોય. જેનો જવાબ કોની અંદર? યસ ઓર નોમાં. તો એવું પૂછે છે કે હી રાઇટ એન ઈમેલ એવરી ડે એટલે કે શું તે દરરોજ ઈમેલ લખે છે? શું તે દરરોજ એક ઈમેલ લખે છે? અહીંયા જો આ એનનો મતલબ પણ એક થાય. અહીંયા એ પણ કહી દઉં એ અને એન આ તમે સાંભળેલું હશે, બધા કહેતા હોય કે આ આર્ટિકલ છે. પરંતુ હકીકતમાં આર્ટિકલ જે છે ને એનું પણ ગુજરાતી થાય. એ અને એન એનું ગુજરાતી શું થાય? એનું ગુજરાતી થાય એક. એનું ગુજરાતી શું થાય? એક. અને એટલે હવે તમારે ક્યારેય કન્ફ્યુઝ નહીં થવાનું. એ અને એન આર્ટિકલ એ હંમેશા કોની અંદર આવશે? તો કે હંમેશા એક વચનની અંદર જ આવશે. જો ગમે ત્યારે બહુવચન હોય તો એ અને એન તો ક્યારેય ન આવે. જેમ કે હું તમને કહું કે આઈ ઈટ અ એપલ એવરી ડે. હું દરરોજ એક સફરજન ખાઉં છું તો અ એપલ આવે. પરંતુ માની લો કે હું એક કરતાં વધારે સફરજન ખાતો તો હું આઈ ઈટ 2 એપલ્સ એવરી ડે એવું મારે કેવું હોય તો અહીંયા એ અથવા એન જે છે એ આવશે નહીં. ખ્યાલ આવ્યો? એ અને એન હંમેશા એક વચનમાં જ આવશે, કારણ કે એ અને એન એનું ગુજરાતી તો એક થાય છે. એનું ગુજરાતી જે છે એ જ એક થાય છે. ચલો છઠ્ઠા નંબરનું જોઈએ કે ખાલી જગ્યા હી રાઇટ એન ઈમેલ એવરી ડે. તો અહીંયા હી છે તો હી શું છે? તો કે હી એક વચન છે. તો અહીંયા આપણે બહુવચન કરવું પડશે એટલે કે શું કરવું પડશે? V4 મૂકવું પડશે. તો શું જવાબ આવશે? ડઝ હી રાઇટ એન ઈમેલ એવરી ડે. હવે જો છઠ્ઠા નંબરનું એ ફરીથી આપેલું છે. અહીંયા ખાલી હીની બદલે યુ આપેલું છે કે ખાલી જગ્યા યુ રાઇટ એન ઈમેલ એવરી ડે. તો આમાં મેં તમને કીધું આઈ અને યુ એને બહુવચન ગણવામાં આવે છે. હકીકતમાં યુ એક વચન છે, તેમ છતાં પણ ઇંગ્લિશમાં યુને બહુવચન. તો અહીંયા શું બની જશે? ડુ બની જશે. ડુ યુ રાઇટ એન ઈમેલ એવરી ડે. અથવા તો આપણે આ પ્રકારની વસ્તુ જે છે એનો રોજબરોજની વપરાશમાં પણ ઉપયોગ કરતા હોય છે કે ડુ યુ નો. આ વસ્તુ આપણે વારંવાર જે છે એ ઉપયોગ કરીએ કે ડુ યુ નો શું તમે જાણો છો? પછી ડુ યુ. સાતમું જોઈએ તો કે ધ્યેય ખાલી જગ્યા ટુ મચ. હવે જો ટુ મચ એટલે કે ઘણું વધારે. હવે આમાં પણ આ જે
પહેલાં જોઈએ તો વર્તમાન કાળ જે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો એનું કોઈ ઇન્ડિકેટર આપેલું નથી, પરંતુ અહીંયા જો ટુ મચ એટલે કે વારંવાર, તો ટુ મચ એટલે કે વારંવાર આ ટુ મચ જે છે ને એ તો એ ઇન્ડિકેટ કરે છે કે આ સાદો વર્તમાન કાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દર્શાવે છે. તો અહીં ધ્યેય એટલે કે તેઓ, તો તેઓ શું છે, તેઓ બહુવચન છે, તો અહીંયા શું બની જશે, આ ટોક જે છે એનું એક વચન એટલે કે અહીંયા V1 જ મૂકવું પડશે. તો કે ધ્યેય ટોક ટુ મચ, તેઓ ઘણી વાતો કરે છે, તેઓ ઘણી વધારે વાતો કરે છે. હવે સમજો અહીંયા ધ્યેયની બદલે હી અથવા સી હોત, તમે ખુદ વિચારો, ધ્યેયની બદલે હી અથવા સી હોત અને ટુ મત ને એ બધું એમને મજો, ટોક જે છે એમને મજો, તો ટોકનું શું આવે, V1 આવે કે V4 આવે, ટોક આવે કે ટોક્સ આવે, V4 એટલે કે ટોક્સ આવે, બરાબર. જો હી અથવા સી હોત તો અહીંયા આપણે હવે અત્યાર સુધીમાં બધા નિયમ જોઈએ એના આધારે. 8મું જો યુઝ્યુઅલી ખાલી જગ્યા ટુ મચ, તો અત્યારે ઓલરેડી એ મેં તમને ચલાવી દીધું. આમાં યુઝ્યુઅલીના આધારે ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળ છે. યુઝ્યુઅલી એટલે કે મોટે ભાગે, તે મોટે ભાગે ઘણી વધારે વાતો કરે છે, તો અહીં ટોક્સ આવી જશે, હી એક વચન છે એટલે. આગળ જોઈએ ખાલી જગ્યા હી ગો ટુ સ્કૂલ એવરી ડે, અને જો અહીંયા ડુ આપેલું છે તો મેં તમને કીધું ડઝ ડીડ વડે પ્રશ્ન પૂછે તો મોટે ભાગે એનો જવાબ હા કે નામાં આવતો હોય છે, કે શું તેઓ દરરોજ શાળાએ જાય છે, તો એનો જવાબ હા કે નામાં જાય ને કે હા દરરોજ જાય છે, અથવા ના દરરોજ જતા નથી, ક્યારેક ક્યારેક જ જાય છે. આ કોરોના આવી ગયો એટલે એક દી જાય ને એક દી નથી જતા. તો શું બનશે, અહીંયા હી છે તો હી એક વચન છે, તો અહીંયા ડુનું શું બની જશે, ડઝ બની જશે, ડઝ હી ગો ટુ સ્કૂલ, બરાબર. 9મા નંબરનું જોઈએ કે ઈટ યુઝ્યુઅલી ખાલી જગ્યા એવરી ડે હિયર. હવે જો યુઝ્યુઅલી એટલે કે અને એવરી ડે આપેલું છે, તો આપણને ખબર પડી ગઈ કે દરરોજ અહીંયા રેઇન એટલે કે વરસાદ આવે છે એવી કંઈક વાત કરે છે. હવે પ્રશ્ન એવો થાય કે વરસાદ આવે છે તો શું એને એવું કહેવાય કે રેઇન કમ, તો કે ના, એને રેઇન કમ એવું ન કહેવાય, રેઇન કમ એવું કહેવાય નહીં, કમ એમાં કંઈ લગાવવાનું નથી, કમને એને કંઈ લેવા દેવા છે. તો ઈટ યુઝ્યુઅલી ખાલી જગ્યા એવરી ડે હિયર, તો આનું આપણે વાક્ય કઈ રીતે બનાવવું, તો અહીંયા ઈટ એક વચન છે, ઈટ એક વચન છે, તો અહીંયા રેઇનનું શું બની જશે, V4 બની જશે, રેઇન્સ બની જશે. ઈટ યુઝ્યુઅલી રેઇન્સ હિયર, રેઇન્સ એવરી ડે હિયર, અહીંયા દરરોજ વરસાદ જે છે આવે છે, ઈટ એક વચન હોવાથી. હા રેઇન્સ થઈ જશે ને, ઈટ યુઝ્યુઅલી રેઇન્સ હિયર, રેઇન્સ, ઈટ એક વચન છે, ઈટ એક વચન છે એટલે અહીંયા રેઇનનું બહુવચન એટલે કે V4 થઈ જશે. તમારું એવું માનવું થાય છે કે રેઇન એટલે કે વરસાદ થાય, તો વરસાદ તો કોઈ ક્રિયાપદ છે નહીં, વરસાદ તો કોઈ ક્રિયાપદ છે નહીં, તેમ છતાં પણ આને વર્બમાં કેમ ઉપયોગ કર્યો? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. તો અહીંયા હું તમને સમજાવી દઉં. ઇંગ્લિશમાં ઘણી બધી વાર આવું કરવામાં આવે છે, અને તમે પણ એકવાર ઇંગ્લિશના જો માસ્ટર બની જશો ને તો તમે પહેલાં ઇંગ્લિશમાં શું કરવામાં આવે છે ને એ હું કહી દઉં. ઇંગ્લિશમાં ઘણી બધી વાર શું કરવામાં આવે કે અમુક વસ્તુના જ્યારે ક્રિયાપદ નથી મળતા ને, અમુક વસ્તુના જ્યારે ક્રિયાપદ નથી મળતા તો શું કરવામાં આવે છે, જે સબ્જેક્ટ હોય એટલે કે જે વસ્તુ હોય ને, વસ્તુ એનું જ ક્રિયાપદમાં રૂપાંતરણ કરી દેવામાં આવે છે, એનું જ શું કરવામાં આવે છે, એનું જ તે ક્રિયાપદની અંદર રૂપાંતર કરી દેવામાં આવે છે. જેમ કે રેઇન એટલે વરસાદ થાય, એ એક પ્રકારની વસ્તુ છે, પરંતુ વરસાદ આવવો એની માટે પણ એને પણ ક્રિયાપદ જ બનાવી દીધું, એને પણ ક્રિયાપદ. જેમ કે વરસાદ આવી રહ્યો છે તો કે ઇટ્સ રેઇનિંગ, ડાયરેક્ટ શું મૂકી દીધું, V5 જે છે મૂકી દીધું, ING વાળું, રેઇનિંગ. ઇટ રેઇન્ડ તો RAINED, રેઇન્ડ, તો એનું V2 બનાવી દીધું. ખ્યાલ આવ્યો કે ઘણી બધી વાર ઇંગ્લિશની અંદર શું કરવામાં આવે છે કે જે શબ્દ જે છે એટલે કે જે વસ્તુ જે છે એનું તે ક્રિયાપદ બનાવી દેવામાં આવે છે. અને બીજું હું તમને એ કહેતો હતો કે તમે જો ઇંગ્લિશમાં માસ્ટર થઈ જશો ને, એકવાર માસ્ટર થઈ જશો તો ઘણી બધી વાર તમે શું કરશો, તમને કોઈ કીવર્ડ મળતો નથી, તમને કોઈ શબ્દ મળતો નથી, તો આવા કેસમાં તમે જાતે જ તો એ શબ્દ જે છે એ ઈજાદ કરી નાખશો, તમે જાતે જ તે જે છે એ કોઈ પણ આડો અવળો શબ્દ વાપરી અને એનું ક્રિયાપદ બનાવી અને જે છે એ આખી વસ્તુ જે છે એ કરી નાખશો. જેમ કે ચલો આપણે એક મેં તમને આની પહેલાં એથિક્સમાં ચલાવેલું હતું કે અમુક વાર શું કરવામાં આવે કે વ્યક્તિ જે છે, વ્યક્તિ એને વસ્તુ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, અને વસ્તુ એટલે થાય ઓબ્જેક્ટ. તો કે ઓબ્જેક્ટિફિકેશન નામનો શબ્દ મેં તમને ચલાવેલો હતો, ઓબ્જેક્ટિફિકેશન. હવે આ જ શબ્દ માની લો કે આ ઓબ્જેક્ટિફિકેશન તો એક પ્રકારનું વસ્તુ અથવા આ એક પ્રકારના વિશેષણ જેવી વસ્તુ છે, પરંતુ આનો ક્રિયાપદ તરીકે ઉપયોગ કરવો છે તો આનું આપણે શું કરી નાખશું, ઓબ્જેક્ટિફાઈંગ આવી વસ્તુ કરી નાખશું. આવું ઘણી બધી વાર જે છે એ કરવામાં આવતું હોય છે, બરાબર. કે જે શબ્દ જે છે, શબ્દ એની પાછળ તો એને તો ક્રિયાપદની અંદર કન્વર્ટ જે છે એ કરી દેવામાં આવતો હોય છે. કે જ્યારે તો અત્યારે એવા બીજા મને જે છે એ યાદ આવતા નથી, આગળ મને એવા યાદ આવશે અથવા આગળના લેક્ચર્સની અંદર હું તમને એવા શબ્દો જે છે કે કઈ રીતે શબ્દ જે છે એનું ક્રિયાપદમાં ઉપયોગ કરી શકાય હું તમને આગળ ચલાવીશ, બરાબર. આગળ આપણે ડાયરેક્ટ 10મું જોઈએ કે ઈટ ખાલી જગ્યા વેરી ડેલિશિયસ ઇન ધ કિચન. હવે જો અહીંયા છે સ્મેલ એટલે કે સુગંધ આવે છે. હવે ડેલિશિયસનો મતલબ શું થાય, ડેલિશિયસ એ ખાવા સાથે જોડાયેલી વસ્તુ છે. ખાવાની વસ્તુ જ્યારે સારી બનેલી હોય તો એને આપણે ડેલિશિયસ કહીએ છીએ. શું કહીએ છીએ, ડેલિશિયસ. તો કે
રસોડામાંથી સારી વસ્તુની સુગંધ, ડેલિશિયસ વસ્તુની સુગંધ જે છે આવી રહી છે. હવે આમાં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાનકાળ જે છે એવું અહીંયા કંઈ ખબર પડતી નથી, પરંતુ આપણે એ જ ચલાવી રહ્યા છીએ એટલે અત્યારે ખબર પડી જાય. તો અહીંયા ઈટ જે છે, ઈટ એ એક વચન છે, તો આપણે આને બહુવચન કરવું પડશે, એટલે કે અહીંયા એસ અથવા ઈએસ લગાવવો પડશે, એટલે કે V4. તો શું બની જશે? ઇટ સ્મેલ્સ વેરી ડેલિશિયસ ઇન ધ કિચન. ઇટ સ્મેલ્સ વેરી ડેલિશિયસ ઇન ધ કિચન. હવે જો મેં એવું કીધું કે આ જે છે સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો અહીંયા સ્મેલનું જે છે સ્મેલ્સ બની જશે. તો તમારું એવું કહેવાનું થાય છે કે સ્મેલ જે છે સૂંઘવું, એટલે કે એના આધારે ખબર પડી જાય આ કે રોજબરોજની ક્રિયા છે અથવા હેબિટની ક્રિયા છે, હેબિટ રિલેટેડ, એટલે અહીંયા આપણે વર્તમાનકાળ સમજી શકીએ છીએ. પરંતુ એવું નથી. અહીંયા તમે એવું પણ લખી શકો, માની લો કે અહીંયા પાછળ ઇન્ડિકેટરમાં યસ્ટરડે આપેલું હતું, અહીંયા ઇન્ડિકેટરમાં યસ્ટરડે આવેલું હતું, બરાબર. તો આપણે શું કરે? તો આપણે ડાયરેક્ટ ઇટ સ્મેલ્ડ અહીંયા V2 જ લખવું પડે કે ઇટ સ્મેલ્ડ વેરી ડેલિશિયસ ઇન ધ કિચન યસ્ટરડે, અથવા તો ઇન ધ કિચન લાસ્ટ નાઇટ. તો આપણે અહીંયા ફરજિયાત જે છે એ સ્મેલ્ડ જ લખવું પડે, તો બરાબર, તો V2 જ મૂકવું પડે. સમજ્યા? હું તમને જે મેઇન વસ્તુ સમજાવવા માગું છું એ આ બધા જે બંધન જે છે ને એ તો તોડવા માગું છું, કે ઘણી બધી જગ્યાએ આવા બધા બંધન જે છે ને એ આપણી બધી ઉપર મૂકી દીધેલા હોય, અને આપણે એ બંધનની અંદર રહીને જ વિચારતા હોઈએ છીએ. પરંતુ આપણે જે થોડુંક એવું વિચારવાનું કે શું આ વાક્ય બીજું બની શકે, આપણે એ જ જોવાનું છે કે એક જ વાક્ય જે છે એને આપણે બધા કાળની અંદર કઈ રીતે કન્વર્ટ કરી શકીએ. જેમ કે અત્યારે 10મા નંબરનું જે છે એનું જે છે આપણે શું બનાવ્યું? તો કે ભૂતકાળ બનાવ્યું. હવે આનું તે જો ભવિષ્ય બનાવવું હોય તો બની શકે? તો કે હા, બની શકે. આમાં અત્યારે શું છે કે રસોડામાંથી ખૂબ સુંદર ખુશ્બુ જે છે આવી રહી છે. તો હવે આનું ભવિષ્ય બનાવવું હોય તો કે રસોડામાંથી ખૂબ જ સુંદર ખુશ્બુ જે છે એ આવશે. કંઈક નવું બનાવવાનું હોય, બરાબર. આપણે ઘરે બેઠા છીએ, આપણે આમાં જો પરિસ્થિતિ પણ વિચારવાની, કારણ કે પરિસ્થિતિ વિચારશો તો થોડું સારું રહેશે. હવે માની લો કે તમે ઘરે 4-5 જણા બેઠા છો, ભાઈ બહેન ને મમ્મી પપ્પા ને બધા. તો તમને ખબર પડશે કે તમારી બહેન અથવા તમારી મમ્મી કંઈક વસ્તુ બનાવી રહ્યા છે, કંઈક કેક કે કંઈક નવી વસ્તુ બનાવી રહ્યા છે. તો તમને ખબર પડી જાય, તમે તમારા મિત્રને કહો કે જો હવે થોડી વાર પછી જે છે ને એ સુગંધ આવશે, તો શું ઇટ વિલ સ્મેલ. આપણે ભવિષ્યમાં શું મૂકીએ છીએ? વિલ વત્તા V1, એટલે કે વિલ અને રૂટ વર્ડ. તો વિલ સ્મેલ આવશે કે નહીં આવે? તો કે આવશે. અને અહીંયા જો અહીંયા એ પણ આપણે પછી પાછળ ઇન્ડિકેટર પણ આપવું પડે કે ઇન સમ ટાઈમ, એટલે કે આવશે પણ ક્યારે? તો કે થોડા સમય પછી, અથવા તો આફ્ટર સમ ટાઈમ એવું પણ આપણે કહી શકીએ, આફ્ટર 5 મિનિટ એવું પણ કહી શકીએ. ખ્યાલ આવ્યો? તો દરેક એ જ મેં તમને કીધું કે એવા બંધનમાં તમે બંધાશો નહીં. આવી રીતે આપણે કોઈ પણ વાક્યને કોઈ પણની અંદર જે છે એ કન્વર્ટ કરીશું. ચલો આગળ જોઈએ. હવે 11મા નંબરનું, એમાં પણ કોઈ જે છે એ આવો કીવર્ડ આપેલો નથી. માય સન ખાલી જગ્યા ઇન લંડન. હવે અને અહીંયા લીવ એટલે કે રહેવું, તો કે મારો પુત્ર જે છે એ લંડનમાં રહે છે. આપણે એવું માની લઈએ કે આ સાદો વર્તમાનકાળ છે. હકીકતમાં આમાં ક્યાંય એવું ઇન્ડિકેટર જે છે આપેલું નથી. ઇન્ડિકેટર વગરના વાક્ય જનરલી જે છે એ એક્ઝામમાં નહીં પૂછે. તો માય સન, આ માય સન શું છે? તો કે એક વચન છે. તો અહીંયા આપણે શું મૂકવું પડે? V4 મૂકવું પડે, એટલે કે બહુવચન મૂકવું પડે. તો કે માય સન લીવ્સ ઇન લંડન, તો કે મારો પુત્ર લંડનમાં રહે છે. તો રહે છે, આ લીવ્સ જે છે, તો જો અહીંયા મેં તમને એ જે સમજાવ્યું હતું કે મારો પુત્ર લંડનમાં રહે છે, તો પાછળમાં જે રહે જે છે એ આખું રહે છે એ કોની અંદર છુપાયેલું છે? લીવ્સની અંદર. લીવ્સ, LIVES. લીવ્સનો આખાઈનો મતલબ જ શું થાય? લીવ્સનો મતલબ જ થાય કે ત્યાં રહે છે. આપણે આગળ જતાં ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરતાં જ્યારે શીખીશું ત્યારે પણ હું તમને આખા આ જે કીવર્ડ જે છે એનું તે ઇંગ્લિશ કરતાં શીખવાડીશ, તો એ આપણે ત્યારે જોઈશું. હવે તમારો તો અહીંયા માય સન લીવ્સ ઇન લંડન. તમારો પ્રશ્ન એવો હતો કે વાક્યમાં ઇન્ડિકેટર ન આપેલું હોય તો શું એને સાદો વર્તમાનકાળ જ માની લેવાનો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ માની લેવાનું? તો હવે એવું કહી ન શકાય. જેમ કે આપણે આ જ પ્રક્રિયા જે છે એની વાત કરીએ. હવે માની લો કે કોઈ બે વ્યક્તિ જે છે એ વાત કરી રહ્યા છે. બે વ્યક્તિ વાત કરી રહ્યા છે. હવે વાત કરી રહ્યા હતા એમાં એ અને બી એ વાત કરી રહ્યા છે. તો એનો પુત્ર જે છે ને એ લંડનમાં રહેતો હતો. લંડનમાં રહે છે. આપણે એવું માની લઈએ કે લંડનમાં રહે છે. આપણે લંડનની બદલે અત્યારે ઉદાહરણ લઈએ કે એ યુક્રેનમાં રહે છે. યુક્રેનમાં એ MBBS કરતો હતો. બધા આપણે ઘણા બધા વિદ્યાર્થી ફસાઈ ગયા છે. ત્યાં ભણે છે. અત્યારે ભણે છે એનો મતલબ શું? કે લાંબા સમયથી ભણી રહ્યો છે. તો એ વાક્ય કેવું હશે? તો આ એ નામનો વ્યક્તિ શું કહે છે કે માય સન લીવ્સ ઇન યુક્રેન. પરંતુ તમને ખબર હશે કે અત્યારે રશિયાએ એટેક કરી દીધો અને ભારત ત્યાંથી બધા વિદ્યાર્થીઓને પાછા બોલાવી રહ્યું છે. તો હવે તો આ એ જે છે એણે એના પુત્રને પાછો બોલાવી લીધો હશે. તો શું વાક્ય બની જશે? એ જે છે બી એને પૂછશે કે વેર ઇઝ યોર સન? તમારો પુત્ર ક્યાં છે? અથવા તો વોટ યોર સન ડૂઝ? તમારો પુત્ર જે છે એ શું કરે છે? તો એ શું જવાબ આવશે? કે માય સન લીવ્ડ ઇન યુક્રેન. લીવ્ડ બની જશે કે નહીં?
ઇન્ડિકેટર વગર પણ લીવડ V2 જે છે આપણે બનાવી શકીશું. પરંતુ એ ક્યારે? એ તો જ્યારે સતત વાતચીત ચાલતી હશે, એ અને બી વ્યક્તિ વચ્ચે સતત વાતચીત ચાલતી હશે એટલે ખબર પડી જશે. પરંતુ જનરલી એક્ઝામમાં એવું નહીં પૂછે. એક્ઝામમાં પૂછવું હોય તો ઇન્ડિકેટર આપવું ખૂબ જરૂરી પડી જશે. આ તો આપણે એક પ્રકારનો જે વાર્તાલાપ જે છે એ ઇમેજિન કર્યો અને એના આધારે મેં તમને સમજાવ્યું કે કઈ રીતે જે છે એ V1 મતલબ કે વર્તમાનને ભૂતને ભવિષ્ય એ કઈ રીતે બને. પરંતુ અહીંયા તો નહીંતર એવું બને તો બધા પોતપોતાની રીતે ઇમેજિન કરે. હવે માની લો આપણે ફરીથી એ જ વસ્તુ વાત કરીએ કે એ અને બી જે છે એ વાત કરે છે. મેં તમને કીધું એનો પુત્ર જે છે યુક્રેનથી પાછો આવી ગયો, પરંતુ એવું બની શકે ને કે એનો પુત્ર હજી યુક્રેનથી પાછો આવ્યો નથી, હજી ફ્લાઇટમાં બેઠો છે. તો એ બીને શું જવાબ આપે કે મારો પુત્ર યુક્રેનથી પાછો આવશે. તો શું કહે કે માય સન વિલ કમ ફ્રોમ યુક્રેન. તો વિલનો ઉપયોગ કરવો પડે ને, તો અહીંયા વિલનો તો એ ભવિષ્ય બની જશે. તો આમાં તમે કઈ પરિસ્થિતિ ઇમેજિન કરો છો એના આધારે જે છે એ જવાબ નક્કી થતો હોય. પરંતુ મેં તમને મેઇન વાત શું કીધું, એક્ઝામમાં આવું નહીં થાય. એક્ઝામમાં ઇન્ડિકેટર આપવું જ પડે. કેમ? કારણ કે ઇન્ડિકેટર ન આપો તો મેં તમને કીધું એવું થાય, બધાય તો પોતપોતાની રીતે પરિસ્થિતિ વિચાર લે અને પોતપોતાની રીતે પોતાનો સાચો આન્સર જે છે એ ઠેરવી દે. અને આમાં પછી આમાં તો કંઈ ઓલું તો છે નહીં કે અપીલ કરો ને એવું બધું. આ તો ભાષા છે, ભાષામાં તો કોઈ એક જ જવાબ હોવો જરૂરી છે. તો આમાં કોઈ અપીલ નહીં હોય નહીં. ચલો આગળ જોઈએ. આગળનું જે છે એ ખૂબ સારું વાક્ય છે. 12મું શું છે કે માય સિસ્ટર્સ ખાલી જગ્યા ધ આયરનિંગ. જો મેં તમને કીધું ને આયરનિંગનો અહીંયા મતલબ શું છે? આયરન જે છે એનો મતલબ લોખંડ થાય. પરંતુ અહીંયા લોખંડ સાથે મતલબ નથી. આયરનનો એક બીજો મતલબ થાય ઇસ્ત્રી. આયરનનો એક બીજો મતલબ શું થાય? ઇસ્ત્રી છે. તો મેં તમને હમણાં કીધું ને કે ઘણી બધી વાર ઇંગ્લિશની અંદર કોઈ શબ્દ જે છે કોઈ ક્રિયાપદ ન મળે તો શબ્દને જ ક્રિયાપદની અંદર કન્વર્ટ કરી દેવામાં આવે છે. તો અહીંયા જો આયરોનિંગ જે છે આયરોનિંગનો મતલબ શું? આયરોનિંગનો મતલબ ઇસ્ત્રી કરી રહી છે. ખ્યાલ આવ્યો? આયરન એટલે કે હકીકતમાં ઇસ્ત્રી થાય. ઇસ્ત્રી આ શું છે? એક રીતનું ઓબ્જેક્ટ એટલે કે એક રીતનું વસ્તુ છે અથવા એક રીતનું સબ્જેક્ટ છે, એક રીતની વસ્તુ છે. પરંતુ આ વસ્તુનું કોઈ ક્રિયાપદ મળતું નથી. એટલે વસ્તુને જ તો ક્રિયાપદની અંદર કન્વર્ટ કરી નાખેલું. બરાબર? આયરન. ખ્યાલ આવ્યો કે નહીં? આયરોનિંગ કરી નાખ્યો. આયરોનિંગ એટલે કે ઇસ્ત્રી કરી રહી છે. જો આવું જ એક બીજું ઉદાહરણ મને યાદ આવી ગયું છે, કહી દો, જે તમે જોયેલું હશે. વોટરનો મતલબ શું થાય? પાણી. વોટરનો મતલબ પાણી થાય. પરંતુ ઘણી બધી વાર આપણે માની લેવું કે એવું કેવું છે, માળી જે છે એ અત્યારે માળી એટલે કે ગાર્ડનર એ અત્યારે પાણી છાંટી રહ્યો છે. તો ઘણી બધી વાર એવું વાક્ય વાપરવામાં આવે, ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ. વોટરિંગનો મતલબ શું? આખા વોટરિંગની અંદર જ તે આખું નાખી દીધું કે પાણી છાંટી રહ્યો છે. ધ ગાર્ડનર ઇઝ વોટરિંગ ધ ગાર્ડન. એટલે કે માળી અત્યારે બગીચામાં પાણી છાંટી રહ્યો છે. ખ્યાલ આવ્યો? તો મેં તમને કીધું કે આ એક રીતની આર્ટ છે. મેં તમને કીધું એટલે જ તો મેં તમને એ કીધું કે જ્યારે તમે માસ્ટર બની જશો ને તો તમે ખુદ આ પ્રકારનું જે વસ્તુ હશે, આ પ્રકારનો કોઈ વર્ડ આપેલો હશે, એ વર્ડનો તમે જાતે જ તો જે છે એ વર્બ તરીકે ઉપયોગ કરી દેશો. જેમ કે મેં તમને કીધું કે માળી પાણી છાંટી રહ્યો છે, તો પાણી છાંટવું એની માટે ઓલરેડી એક વર્ડ છે જ તે સ્પ્રિંકલ જે છે એ શબ્દ છે જ તે. સ્પ્રિંકલનો મતલબ થાય છાંટવું. પરંતુ આ સ્પ્રિંકલનું છાંટવું થોડુંક અલગ થાય. પરંતુ શબ્દ તો છે જ તે. ઇંગ્લિશમાં શબ્દ તો છે જ. પરંતુ તમને એક્ઝેક્ટ સમયે આવતો નથી, શબ્દ યાદ નથી આવતો, તો તમે ડાયરેક્ટ શું કરી નાખ્યું? વોટરિંગ કરી નાખ્યું. તો ક્વેશ્ચન કહે છે કે માય સિસ્ટર્સ ખાલી જગ્યા ધ આયરોનિંગનો મતલબ ઇસ્ત્રી કરી રહી છે. હવે જો અહીંયા આ ખૂબ સારી રીતે આ બે વાક્ય મેં એટલે જ અહીંયા લીધેલા છે. તો માય સિસ્ટર્સ એટલે કે મારી બહેનો, એટલે કે એક કરતાં વધારે બહેન હશે તો બહુવચન છે. તો અહીંયા શું આવશે? આ ડુ જે છે એ એક વચનમાં આપણે મૂકીશું એટલે કે V1 મૂકીશું. તો માય સિસ્ટર્સ ડુ ધ આયરોનિંગ. હવે નીચેનું વાક્ય જુઓ. હવે સામાન્ય રીતે જોઈએ તો એવું લાગે કે બે વાક્ય એક જ છે, પરંતુ બે વાક્ય એક નથી. બેનો જવાબ અલગ છે. બે વાક્ય જો પરીક્ષામાં પૂછાયેલો હોય તો જવાબ અલગ થાય. નીચે એવું છે કે માય સિસ્ટર ખાલી જગ્યા ધ આયરનિંગ. માય સિસ્ટર એક વચન છે તો અહીંયા બહુવચન મૂકવું પડશે એટલે કે V4 મૂકવું પડશે. તો શું બનશે? માય સિસ્ટર ડઝ ધ આયરનિંગ. ડઝ શું બની જશે? બીજા વાક્યમાં ડઝ આવશે. પહેલાનો જવાબ શું આવશે? ડુ આવશે. જ્યારે બીજાનો જવાબ ડઝ આવશે. તો આ જ વસ્તુ, આ જ ખેલ જે છે એ સમજવાનું છે કે શબ્દ ફરી જાય અને જવાબ ફરી જાય. 13મું જોઈએ. તે ખાલી જગ્યા ધ બેડ એવરી ડે. જો અહીંયા શું કરે છે આ? ચલો હું તમને પહેલાં જવાબ કહી દઉં. તે અને અહીંયા આપેલું છે કે મેક ધ બેડ એવરી ડે એટલે કે દરરોજ. તો એ તો ખબર પડી ગઈ, કાં તો મેક આવશે અને કાં તો મેક્સ આવશે. અહીંયા ધ્યેય બહુવચન છે એટલે મેક્સ નહીં આવે, પરંતુ શું આવશે? મેક આવશે. હવે અહીંયા મેક બેડનો મતલબ શું થાય? મેક બેડનો મતલબ થાય પલંગ બનાવો. પરંતુ અહીંયા પલંગ બનાવવાની વાત નથી કરતા. આ પલંગ બનાવો, મેક બેડ એનો મતલબ એમ થાય પથારી કરવી. આપણે રાતે સૂતા પહેલાં જે પથારી કરતા હોય ને, મહેમાન આવેલા હોય તો એમની માટે અલગ પથારી, તો એને મેક બેડ જે છે એ કહેવામાં આવે છે.
આગળ 14, માય ફાધર ઓલવેઝ ખાલી જગ્યા ધ કાર્સ. ઓલવેઝ એટલે કે હંમેશા, અને વોસ આપેલું છે એટલે કે મારા પિતા હંમેશા ગાડી જે છે એ ધોવે છે, ગાડી જે છે. તો માય ફાધર જે છે એ એક વચન છે, માય ફાધર એ એકલું છે. તો અહીંયા વોસનું શું બની જશે? વોસનું વી ફોર વોસિસ બની જશે, બરાબર. માય ફાધર એક વચન, તો અહીંયા બહુવચન કરવું પડશે. તો માય ફાધર વોસિસ બની જશે, વોસિસ. હવે જો અહીંયા કાર્સ જે છે તો પછી આ કાર્સના આધારે નક્કી નથી કરવાનું. ઘણી બધી વાર વિદ્યાર્થીઓ અહીંયા પણ કન્ફ્યુઝ થતા હોય કે કાર્સ બહુવચન છે તો એના આધારે જે છે આ નક્કી કરતા હોય છે. ભાઈ એના આધારે નક્કી નથી કરવાનું. જે કરતા આપેલો છે ને, કરતા એ એક વચન છે કે એ બહુવચન છે એ આપણે ચેક કરવાનું છે. તો માય ફાધર ઓલવેઝ વોસિસ ધ કાર્સ એવું બનશે. 5 જો, માય ટીચર સમટાઈમ્સ ખાલી જગ્યા હિઝ કીઝ. તો આ પણ એક ખૂબ સુંદર વાક્ય છે. ફોરગેટ એટલે ભૂલી જવું. તો કે મારા શિક્ષક જે છે સમટાઈમ્સ ક્યારેક આ જે ચાવી જે છે એ ભૂલી જાય છે. તો ક્યારેક ભૂલતા હોય તો આ પણ સાદા વર્તમાનકાળની અંદર બની જશે. તો શું બનશે? મેં તમને કીધું કાં તો V1 બને, કાં તો V4 બને. એટલે કાં તો ફોરગેટ આવે, કાં તો ફોરગેટ્સ આવે, ફોરગેટ્સ. તો માય ટીચર એ એક વચન છે તો શું બની જશે? V4 ફોરગેટ્સ. માય ટીચર ફોરગેટ્સ હિઝ કી. માય ટીચર સમટાઈમ ફોરગેટ્સ હિઝ કી. તો અહીંયા પહેલાંનો જવાબ આવશે ફોરગેટ્સ. એવું જ વાક્ય છે બીજું કે માય પેરેન્ટ્સ સમટાઈમ્સ ખાલી જગ્યા હિઝ કી. કે મારા માતા પિતા. હવે જો અહીંયા માતા પિતાની વાત આવી ગઈ તો માતા પિતા એ બહુવચન છે, કારણ કે માતા અને પિતા થઈ ગયું ને, એક કરતાં વધારે તો બહુવચન થઈ ગયું. તો માય પેરેન્ટ્સ એ બહુવચન જે છે એ થઈ ગયું છે. તો આની અંદર જવાબ શું આવશે? એ ઓલરેડી બહુવચન છે તો અહીંયા V1 મૂકવું પડશે. તો માય પેરેન્ટ્સ સમટાઈમ્સ ફોરગેટ હિઝ કીઝ. ખ્યાલ આવ્યો? બંને વાક્ય દેખાય છે એક જેવા જ તે, પરંતુ છે અલગ અલગ. એના આધારે આ 16મા નંબરનું વાક્ય છે આઈ ખાલી જગ્યા લાઈક આઈ, પછી આઈસ્ક્રીમ, હી ખાલી જગ્યા આઈસ્ક્રીમ. તો આ ત્રણેય પણ એની જેવા જ વાક્ય છે. તો તમે ખુદ જણાવો કે આનો જવાબ શું આવી શકશે ત્રણેયનો? યસ, રાઈટ. તો પહેલું શું બનશે કે આઈ લાઈક આઈસ્ક્રીમ, બીજું હી લાઇક્સ આઈસ્ક્રીમ, અને ત્રીજું બનશે સી લાઇક્સ આઈસ્ક્રીમ. તેને આઈસ્ક્રીમ ગમે છે, બરાબર. આવી રીતે આખું વાક્ય જે છે એ બનશે. નિયમો ઓલરેડી મેં તમને ચલાવી દીધા છે. 17મા નંબરનું જોઈએ કે ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધેર યુનિફોર્મ એવરી ડે. તો કે દરરોજ વિદ્યાર્થીઓ, વેર એટલે પહેરવું, કે દરરોજ વિદ્યાર્થીઓ એમના યુનિફોર્મ જે છે એ પહેરે છે. તો સ્ટુડન્ટ્સ બહુવચન આપેલું છે તો અહીંયા વિયરનું વિયર રહેશે. શું રહેશે? વિયર. પરંતુ જો અહીંયા ખાલી સ્ટુડન્ટ્સ આ એસનો આપેલો, ખાલી આ એસ નીકળી ગયો હોત ને તો અહીંયા વેર્સ થઈ જત. ખ્યાલ આવે છે? ઓકે. 18મું જોઈએ ઇટ ખાલી જગ્યા. હવે જો અહીંયા 17મું હું તમને બીજી રીતે પણ ચલાવી દઉં. હવે 17મું જ વાક્ય જો ભૂતકાળમાં બનાવવું હોય તો ભૂતકાળમાં પણ બની જાય. તો એવરી ડેની બદલે યસ્ટરડે કરી નાખો, એવરી ડેને બદલે યસ્ટરડે કરી નાખો, તો એ આખું વાક્ય ભૂતકાળનું બની જશે. અને વેરની બદલે શું બની જશે? વોર બની જશે. V2 મૂકી દઈશું. તો સ્ટુડન્ટ્સ વોર ધેર યુનિફોર્મ યસ્ટરડે. ગઈકાલે વિદ્યાર્થીઓએ તેમનો યુનિફોર્મ પહેર્યો હતો, એટલે કે ગઈકાલે પહેર્યો હતો પણ આજ નથી પહેર્યો. એનો એક રીતે કહેવા તો એવું જ માંગે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો કોઈ પણ વાક્યને કોઈ પણ રીતે જે છે ચેન્જ કરી શકે. આ જ વાક્ય 17મા નંબરનું એ જ વાક્યને જો તમે ભવિષ્યમાં ફેરવું છે તો ભવિષ્યમાં આપણે ફેરવી દેવ. એવરી ડેની બદલે એવું લખી નાખો નેક્સ્ટ વીક અથવા નેક્સ્ટ મંડે, કે વિદ્યાર્થીઓ આવતા રવિવારે જે છે એ યુનિફોર્મ પહેરશે. તો વિલ વેર બની જશે, વિલ વેર, બરાબર. તો મેઇન વસ્તુ તમે આ જ્યારે શીખી જશો એક જ વાક્યને અલગ અલગ રૂપની અંદર, અલગ અલગ કાળમાં, અલગ અલગ ફોર્મની અંદર ચેન્જ કરતા, તો પછી ઇંગ્લિશ લખવામાં પણ ઘણો ફાયદો થશે. અને મેઇન આપણે જે ઇંગ્લિશ સેન્ટેન્સ એસેન એવું બધું લખવાનું એમાં પણ ફાયદો થશે. ચલો 18મું જોઈએ ઇટ ખાલી જગ્યા વેરી ડેલિશિયસ ઇન ધ કિચન. ઇટ સ્મેલ્સ વેરી ડેલિશિયસ ઇન ધ કિચન. આપણે આ ઓલરેડી વાત થઈ. એલેક્સ ખાલી જગ્યા હર ટીથ ટ્વાઇસ અ ડે બ્રશ. જો મેં તમને કીધું કે અમુક શબ્દ જે છે શબ્દનું તે ક્રિયાપદ બનાવી દીધેલું હોય છે. તો બ્રશ, તો બ્રશ એટલે શું થાય? તો કે આ જે બ્રશ આપણે જે પેઇન્ટિંગ કરવા માટે અને બ્રશ કરવા માટે જે વાપરતા હોઈએ તો એનું બ્રશ કરવું એનું ક્રિયાપદ શું? તો બ્રશ કરવું એનું ક્રિયાપદ બ્રશિંગ કરી નાખ્યું. એને તો ING લગાવી દીધું. શરૂઆતમાં મેં તમને વાત કરી છું, હવે એ તમારે વધારે ક્લિયર થાય છે કે નહીં, કે વોટરનું વોટરિંગ કરી નાખ્યું, બ્રશનું બ્રશિંગ કરી નાખ્યું, આયરનનું આયરનિંગ કરી નાખ્યું. તો મેં તમને કીધું ને કે જો તમે માસ્ટર બની જશો તો તમે જાતે પણ આ બધા શબ્દો જે છે એ બનાવતા થઈ જશો. તો કે એલેક્સ, અહીંયા એલેક્સ એ કોઈનું નામ છે. એલેક્સ એક વચન છે તો અહીંયા શું બની જશે? બ્રશિસ. એલેક્સ બ્રશિસ હર ટીથ ટ્વાઇસ અ ડે. અને જો એ નીચે શું છે? ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધેર ટીથ ટ્વાઇસ અ ડે. ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે તો અહીંયા બ્રશનું બ્રશ રહેશે. તો બ્રશનું બ્રશ રહેશે. પહેલામાં જે છે એ જવાબ V4 આવશે, જ્યારે બીજામાં V1 આવશે. એટલે કે પહેલામાં બ્રશિસ આવશે, બ્રશિસ ES લાગશે, જ્યારે બીજામાં જે છે એ બ્રશનું બ્રશ રહેશે. શું આ જવાબ કેમ આવે છે એનો કારણ સમજી શકો છો ને? ઓકે, ચલો બીજું હી ખાલી જગ્યા અર્લી એવરી ડે. અને અહીંયા આપેલું છે ગેટ અપ, એટલે કે ઉઠે છે. તો હી એક વચન છે તો શું બનશે? હી ગેટ્સ અપ. આ V4 જે છે એનો ઉપયોગ થશે. ધેય અર્લી એવરી ડે. ધેય બહુવચન છે તો શું બની જશે? V1 બની જશે. ધેય ગેટ અપ અર્લી એવરી ડે.
21મું જોઈએ, ધ્યેય ખાલી જગ્યા ઇંગ્લિશ ઇન યુએસએ. અમેરિકામાં તેઓ જે છે અહીંયા સ્પીક આપેલું છે, તો કે અમેરિકામાં તેઓ ઇંગ્લિશ બોલે છે. તો કે ધ્યેય બહુવચન છે, તો કે ધ્યેય સ્પીક, તેઓ અમેરિકામાં સ્પીક જે છે એ આવશે, V1 આવશે. હી વાક્ય જ છે, જો બંને વાક્ય જે છે એ જ છે, એકમાં ધ્યેય છે, બીજામાં હી છે, બરાબર. તો હી સ્પીક્સ બની જશે, હી સ્પીક્સ ઇંગ્લિશ ઇન યુએસએ. હવે અહીંયા શું આવ્યું કે ધ સોંગ ખાલી જગ્યા બાય અસ એવરી ડે. હવે આપણને ખબર પડી કે ગીત ગાવાની કંઈક વાત કરે છે, પરંતુ કરતા ક્યાંય આપેલું નથી, એટલે ગીત પોતાની જાતે તો ગવાઈ નહીં જાય. તો આ વાક્ય કોનું બનશે? પેસિવ વોઇસનું બનશે. તો પેસિવ વોઇસનું બનશે, તો આપણે આની પહેલાં સમજી ગયા છીએ કે પેસિવ વોઇસનું વાક્ય હશે તો V3 આવશે. પેસિવ વોઇસનું વાક્ય હશે તો શું આવશે? V3 આવશે. અને સાદો વર્તમાનકાળ હશે, સાદો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો સાદો વર્તમાનકાળ હશે. અને તો V3 ની આગળ શું આવશે? તો V3 જે છે એની આગળ ઇઝ અથવા આર આવશે, ઇઝ અથવા આર આવશે. તો ધ સોંગ એક વચન છે, તો ધ સોંગ ઇઝ સંગ બાય અસ એવરી ડે, કારણ કે સિંગનું V3 જે છે એ સંગ બની જશે, SUNG સંગ બની જશે, બરાબર. તો ધ સોંગ ઇઝ સંગ બાય અસ એવરી ડે. ખ્યાલ આવ્યો પહેલું વાક્ય? ચલો બીજું વાક્ય. હવે જો હું તમને જે ચલાવતો હતો એ આ ચલાવતો હતો, તો અહીંયા જે આ નક્કી થશે કે આ ધ સોંગ પછી શું જવાબ આવશે. તો એ જવાબ જે છે ને એ આ સોંગના આધારે નક્કી થશે, સોંગ જે છે એના આધારે નક્કી થશે. કેમ? કારણ કે મેં તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ છે અત્યારે ચલાવી દીધું ને, એ બધી વસ્તુ એની જ રહેશે, એ બધી વસ્તુ એની જ રહેશે. વાક્ય પહેલું વાક્ય શું બનશે કે ધ સોંગ ઇઝ સંગ બાય અસ એવરી ડે. હવે આ જ વાક્યને આપણે થોડું ફેરવીએ. ધ સોંગ્સ, જો પહેલા વાક્યની અંદર સોંગની પાછળ એસ લગાવી દીધું હોય, ધ સોંગ્સ ખાલી જગ્યા બાય અસ એવરી ડે, તો શું બને? ધ સોંગ્સ ઇઝની બદલે શું બને કે આર બને ને, ધ સોંગ્સ આર સંગ બાય અસ એવરી ડે, સંગ. તો આર સંગ જે છે એ બની જાય. તો હકીકતમાં અહીંયા આપણે આજે જવાબ મૂકીશું, વર્બનો જે જવાબ મૂકીશું એ કોની ઉપર આધાર રાખશે? તો એની આગળ જે વાક્ય આપેલું છે, એટલે કે જે આ કર્મ જે છે, સબ્જેક્ટ જે છે એ એની ઉપર આધાર રાખશે. એવું શા માટે? કારણ કે મેં તમને અત્યારે જ સમજાવી દીધું કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એનો મતલબ શું. એક્ટિવ વોઇસ એટલે એવું વાક્ય કે જેમાં કર્તાને વધારે મહત્ત્વ આપેલું હોય, અથવા જે કર્તાથી શરૂ થતું હોય એ. અને પેસિવ વોઇસ એટલે એવું વાક્ય કે જેમાં કર્મને વધારે મહત્ત્વ આપેલું હોય, અથવા તો જે કર્મથી શરૂ થતું હોય એ, બરાબર. તો આમાં આ પેસિવ વોઇસ જે છે, તો પેસિવ વોઇસનું જે ક્રિયાપદ જે છે અથવા પેસિવ વોઇસની પાછળ જે મૂકવાનું છે એ પણ કોના આધારે નક્કી થશે? એ આ સોંગના આધારે જ નક્કી થશે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો બીજું જોઈએ. બાસ્કેટબોલ ખાલી જગ્યા બાય રાજ એવરી સન્ડે. તો બાસ્કેટબોલ ઇઝ પ્લેડ બાય રાજ એવરી સન્ડે. હવે બાસ્કેટબોલ ઓટોમેટિક તો રમાઈ નહીં જાય, અહીંયા કોઈ આપેલું નથી, જોકે રાજ આપેલું છે, બરાબર. પણ બાસ્કેટબોલ ઓટોમેટિક નહીં રમાઈ જાય, આપણને ખબર પડી જાય. તો કે બાસ્કેટબોલ ઇઝ પ્લેડ, બીજાનો જવાબ જો આવશે ઇઝ પ્લેડ બાય રાજ એવરી સન્ડે. ત્રીજું, એન ઈમેલ ઇઝ રિટન બાય હિમ એવરી ડે. આનો જવાબ શું આવશે? ઇઝ રિટન આવશે, અહીંયા રાઇટ આપેલું છે એટલે આપણને ખબર પડી જાય. ઈમેલ ઓટોમેટિક લખાઈ જશે. ધ કાર ખાલી જગ્યા બાય માય ફાધર એવરી મંડે. તો કે ધ કાર એક વચન છે, અને અહીંયા કાર ઓટોમેટિક તો કંઈ વોશ થઈ જશે નહીં, ઓટોમેટિક ધોઈ જશે નહીં. તો કે ધ કાર ઇઝ વોશ્ડ બાય માય ફાધર એવરી મંડે. જો કે બધામાં બાય આપેલું છે એટલે કોઈ ચિંતા નથી, પરંતુ એક્ઝામમાં જે પૂછાશે અને જો પેસિવ વોઇસ હશે ને તો એમાં બાય નહીં આપે, કારણ કે એમને બાય આપી દેશે તો વિદ્યાર્થીઓને ડાયરેક્ટ જ ખબર પડી જશે કે આ પેસિવ વોઇસ છે, બરાબર. હવે જો મેં તમને જે વસ્તુ કીધી એ આ 5, 6, 7, 8માં થોડી વધારે ક્લિયર થશે કે આના આધારે આજે પહેલું વાક્ય, પહેલો શબ્દ જે આપેલો છે, જે કર્મ આપેલું છે, એના આધારે ક્રિયાપદ કઈ રીતે નક્કી થાય છે કે આઈસ્ક્રીમ બાય મી. તો કે આઈસ્ક્રીમ ઇઝ લાઇક્ડ બાય મી, આઈસ્ક્રીમ મારા દ્વારા પસંદ છે, અથવા આઈસ્ક્રીમ ઇઝ લાઇક્ડ બાય મી. બીજું, આઈસ્ક્રીમ ઇઝ લાઇક્ડ બાય હર, બીજાનો જવાબ એ આવશે. ત્રીજાનો આઈસ્ક્રીમ્સ થઈ ગયું, જો ત્રીજું શું થઈ ગયું? આઈસ્ક્રીમ્સ બહુવચન થઈ ગયું. તો કે આઈસ્ક્રીમ્સ આર લાઇક્ડ બાય હિમ, આઈસ્ક્રીમ્સ આર લાઇક્ડ બાય હિમ, અને આઈસ્ક્રીમ્સ આર લાઇક્ડ બાય મી. ટૂંકમાં આ શું દર્શાવે છે? આ આખું પેસિવ વોઇસ હોવાથી, જો નીચે મેં આપેલું છે વાય, શા માટે? તો કે પેસિવ વોઇસ હોવાથી વર્બ જે છે, વર્બ એટલે કે ક્રિયાપદ જે છે એ કોના આધારે? કર્મ, સબ્જેક્ટના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે જે પહેલી વસ્તુ જે છે આઈસ્ક્રીમ, એના આધારે નક્કી કરવામાં આવશે. અને મેં તમને અત્યારે ચલાવી દીધું કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, ગુજરાતીમાં આનો સાદો મતલબ જ એ છે કે એક્ટિવ વોઇસ એટલે કે કર્તાથી ચાલુ થતું વાક્ય, અને પેસિવ વોઇસ એટલે કે કર્મથી ચાલુ થતું વાક્ય. અને અત્યારે તો મેં તમને ડિટેલમાં ચલાવ્યું કે આપણે ગુજરાતીમાં જ્યારે વાત કરતા હોય તો કર્તાના આધારે તો ક્રિયાપદ, પહેલું વાક્ય હોય, પહેલો શબ્દ હોય, એના આધારે તો આપણે ક્રિયાપદ નક્કી કરીએ ને. 5, 6, 7, 8માં કંઈ ડાઉટ હોય તો પૂછો. હા, 9મું જો, યુનિફોર્મ ખાલી જગ્યા બાય ધ સ્ટુડન્ટ્સ એવરી ડે. દરરોજ વિદ્યાર્થીઓ, હવે યુનિફોર્મ ઓટોમેટિક તો કંઈ પહેરાય નહીં છે, એને પહેરવો પડશે, તો કે યુનિફોર્મ પહેરવામાં આવશે. તો યુનિફોર્મ ઇઝ વોર
વિયરનું શું બની જશે? WR વોર. V3 એનું બનશે તો કે યુનિફોર્મ ઇઝ વોર બાય સ્ટુડન્ટ્સ એવરી ડે. બરાબર, અહીં સ્ટુડન્ટ્સના આધારે નક્કી નહીં થાય, પરંતુ યુનિફોર્મના આધારે નક્કી થશે. આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. તમારે મેઇન શું કરવાનું છે? આ બધા જે છે એની વધુ અને વધુ પ્રેક્ટિસ જે છે એ કરવાની છે. અત્યારે નહીં, થોડા સમય પછી, અઠવાડિયું 10 દિવસ થઈને પછી આ PDF જે છે એ જોઈ અને તમારે જાતે આન્સર આપવાની કોશિશ કરવાની. ખ્યાલ આવ્યો? તો હવે આપણે આગળનો કાળ સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જોઈએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ જે છે એ થોડું આપણે સ્પીડમાં ચલાવશું, કારણ કે પહેલી વસ્તુ ડિટેલમાં સમજ્યા તો એના આધારે અંદાજ આવી જવો જોઈએ કે કઈ રીતે આપણે ચલાવવાના છે. પહેલાં આપણે ઇન્ડિકેટર જોવાનું. ઇન્ડિકેટરના આધારે જે છે આપણને ખબર પડી જાય કે આ આખો મામલો શું છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ ભૂતકાળ એકદમ સહેલું છે. ભૂતકાળમાં ડાયરેક્ટ તે V2 મૂકી દેવાનું. V2 મૂકી દો એટલે શું બની જાય? એ ભૂતકાળ બની જાય. અથવા તો V2 નથી મૂકવું તો તમે ડીડ મૂકી શકો. પરંતુ મેં તમને એક વસ્તુ કીધેલી છે, એક નિયમ યાદ રાખી લો. ડુ, ડઝ અને ડીડ. આની સાથે હંમેશા V1 જ આવે. ડુ, ડઝ અને ડીડ એની સાથે હંમેશા શું આવે? ડીડ જ આવે. તો જો કોઈ વાક્યને ભૂતકાળ બનાવવું છે તો શું કરી નાખવાનું? V2 મૂકી દેવાનું. પરંતુ કોઈ વ્યક્તિ એવો છે કે એમ કહે છે કે ના મારે V2 નથી મૂકવું, તો સારું, વાંધો નહીં, તું V2 ન મૂક, V1 મૂક, પણ V1 ની આગળ ડીડ લગાવી દે. ખ્યાલ આવ્યો? ભૂતકાળ બનાવવાના, પાસ્ટ ટેન્સ બનાવવાના બે નિયમ છે. એક તો V2 મૂકો, પરંતુ કોઈ એવું છે કે એમ કહે છે V2 નથી મૂકવું, મારે V1 જ મૂકવું છે, તો વાંધો નહીં, V1 મૂકી દે, પરંતુ આગળ ડીડ મૂકી દે. એટલે કે ડીડ સાથે V1 મૂકી દે. આપણે આગળ વાક્યમાં જોઈએ. પહેલું, આઈ ફૂટબોલ યેસ્ટરડે. તો યેસ્ટરડેના આધારે ખબર પડી ગઈ અને પ્લે છે કે હું ગઈકાલે ફૂટબોલ રમ્યો હતો. તો કે આઈ પ્લેડ, પહેલું જ વાક્ય શું બની જશે? આઈ પ્લેડ ફૂટબોલ. પરંતુ માની લો કે આ V2 પ્લેડ નથી મૂકવું તો શું બની જશે? આઈ ડીડ પ્લે ફૂટબોલ યેસ્ટરડે. ડીડ પ્લે બની જશે. ખ્યાલ આવ્યો કે નહીં? ડીડ પ્લે બની જશે. પહેલું વાક્ય. બીજું જોઈએ, સી ખાલી જગ્યા અર્લી ઇન ધ મોર્નિંગ. અહીંયા વેકઅપ છે. હવે જો પહેલું વાક્ય જે છે એ વર્તમાનકાળે બની શકે અને ભૂતકાળે બની શકે. આમાં કોઈ પણ પ્રકારનું ઇન્ડિકેટર આપેલું નથી. મેં તમને કીધું કે હવે અમુક વાર ઇન્ડિકેટર આપેલું જ ન હોય, તો હવે આમાં આપણને ખબર કેમ પડે? પણ અહીંયા ઉપર ભૂતકાળ લખેલું છે એટલે આપણે એ માની અને ચલાવીએ. તો શું ડાયરેક્ટ મૂકવું પડશે? V2 મૂકવું પડશે કે સી વોકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. સી વોકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. અથવા તો સી ડીડ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. હવે જો આ જ વાક્ય જે છે એ સાદા વર્તમાનકાળમાં પણ બની શકે. સાદા વર્તમાનકાળનું આપણે બનાવીએ તો કઈ રીતે બને? તો કે સી વેક્સ અપ. અહીંયા શું બની જાય? અહીંયા સી એક વચન છે તો V4 વેક્સ અપ બની જાય. આ જ વાક્ય ભવિષ્યમાં પણ બની શકે. આ વાક્ય ભવિષ્યમાં પણ, તો કે સી વિલ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ. બરાબર, રાતે વાત કરતા હોય, રાતે તમે એવું વિચારો કે હું આવતીકાલે સવારે જે છે એ વહેલા ઉઠીશ, તો ત્યારે વાત કરો તો એ ભવિષ્ય પણ બની શકે. બરાબર, એક જ વાક્યને અલગ અલગ એંગલમાં આપણે જે બનાવવું એ બની શકાય. આપણે જાદુગર છીએ એક રીતે. યુ ખાલી જગ્યા અ લેટર લાસ્ટ વીક. તો લાસ્ટ વીકના આધારે ખબર પડે. અહીંયા રાઇટ આપેલું છે એટલે કે તે ગયા અઠવાડિયે પત્ર લખ્યો હતો. તો શું બનશે? યુ રોટ. ડાયરેક્ટ V2 મૂકી દેવાનું, રાઇટનું રોટ થઈ જશે. અથવા ડીડ રાઇટ જે છે એ બની જશે. હવે જો અથવા તો અહીંયા ડીડન્ટ રાઇટ, આ નકારમાં પણ હોઈ શકે છે. જો અહીંયા જવાબમાં ડીડન્ટ રાઇટ તો ડીડ નોટ રાઇટ પણ બની શકે છે. નકારમાં જો બીજું વાત હું તમને કીધું, ભૂતકાળમાં ગમે ત્યારે નકાર બનાવવો છે ને, નકાર, તો V1 જ મૂકવું પડશે. પરંતુ એની બદલે શું મૂકવું પડશે? V1 ની આગળ ડીડન્ટ મૂકી દેવું પડશે. ડીડન્ટ એટલે ડીડ નોટ. જેમ કે માની લો કે તમે ગયા અઠવાડિયે પત્ર લખ્યો ન હતો, તો કે યુ ડીડન્ટ રાઇટ અ લેટર લાસ્ટ વીક. ઘણી બધી વાર આવો પણ પ્રશ્ન થતો હોય છે કે જેમ કે જો આ યુ પછી ડીડન્ટ અને પછી બ્લેન્ક આપી દીધેલું, યુ ડીડન્ટ અ લેટર લાસ્ટ વીક. અને વિદ્યાર્થીઓ એવું વિચારે કે ડીડન્ટ છે એટલે આ ડીડ છે એટલે ભૂતકાળ, તો ભૂતકાળ છે એટલે આપણે અહીંયા V2 મૂકો. પરંતુ મેં તમને અત્યારે જ કીધું, તમે એક નિયમ યાદ રાખી લો. ડુ, ડઝ અને ડીડ. નિયમ આવો યાદ રાખો. ડુ, ડઝ, ડીડ, વિલ, શેલ, શુડ અને વુડ, કેન અને કુડ. આ બધાની સાથે શું આવશે? આ બધાની સાથે હંમેશા V1 જ આવશે. આ બધાની સાથે V1. હકીકતમાં આ બધાનો ઉપયોગ ઘણી બધી વાર હેલ્પિંગ વર્ક સાથે થાય છે. ફરીથી હું બધા બોલું છું. અથવા તો તમે અલગ અલગ જોડકું પણ યાદ રાખી શકો. આવા હું જે અમુક નિયમ બોલું ને એ તમારે લખવા હોય તો તમે લખીને રાખજો, જેનાથી ફાયદો થશે. જેમ કે ડુ, ડઝ, ડીડ, આ ત્રણેયનું જોડકું છે તો ત્રણેયની હારે V1 આવશે. વિલ અને સેલ, આનું જોડકું છે. વિલ, સેલ, વુડ અને શુડ, આનું પણ એક જોડકું છે તો એની હારે પણ V1 આવશે. કેન, કુડ, તો એની સાથે પણ શું આવશે? V1 આવશે. ઓકે, ખ્યાલ આવ્યો? ચોથું શું કહે છે? ધ્યેય ખાલી જગ્યા ટુ ધ ઓફિસ અર્લી યેસ્ટરડે. અર્લી એટલે વહેલા, યેસ્ટરડે એટલે કે ગઈકાલે. યેસ્ટરડેને ખબર પડી જાય અને ગો એટલે કે તેઓ ગઈકાલે ઓફિસે વહેલા ગયા હતા, એવી કંઈક વાત કરે છે. તો અહીંયા ડાયરેક્ટ V2 મૂકવું પડશે યેસ્ટરડેના આધારે, તો ગોનું થઈ જશે ધ્યેય વેન્ટ બની જશે. પાંચમું, ખાલી જગ્યા યુ સિંગ ધ સોંગ ઓન ધ સ્ટેજ લાસ્ટ નાઇટ એન્ડ ડુ. મેં તમને કીધું ડુ, ડઝ, ડીડ વડે પ્રશ્ન પૂછતા હોય તો હા કે નામાં જવાબ આવતો હોય. તો પ્રશ્ન એમ પૂછીએ કે શું તમે ગઈ રાતે જે છે એ સ્ટેજ ઉપર ગીત ગાયું હતું? તો શું બનશે? ડુ આપેલું છે, ભૂતકાળ બનાવવાનું છે તો ડાયરેક્ટ બની જશે ડીડ બની જશે, કારણ કે ડીડ જે છે એ ભૂતકાળ દર્શાવે છે એટલે.
છઠ્ઠું જોઈએ કે વી ખાલી જગ્યા પિઝા ઇન ધ બેકરી શોપ યસ્ટરડે, અને ઈટ આપેલું છે એટલે કે બેકરી શોપમાં અમે ગઈકાલે પિઝા ખાધા હતા. ઈટ ઉપરથી આપણને ખબર પડી ગઈ. તો વી અમે છે અને યસ્ટરડે તો ખબર પડી જાય. ઈટનું V2 બની જશે, એટ બની જશે, એટ. અહીંયા ડાયરેક્ટ V2 જે છે એ મૂકવાનું છે. માય ફાધર ખાલી જગ્યા ઇન કેલિફોર્નિયા 2 years એગો. તો અને લીવ, તો કે મારા પિતા 2 વર્ષ પહેલાં જે છે, અગો એટલે પહેલાં થાય, 2 વર્ષ પહેલાં કેલિફોર્નિયામાં રહેતા હતા. તો ભૂતકાળ બની ગયું તો શું બની જશે? લીવડ બની જશે. અહીં લીવડ એટલે કે ડાયરેક્ટ V2 જે છે એ બની જશે. આઠમું જોઈએ કે સી ખાલી જગ્યા ગુડ ઇંગ્લિશ ટુ ધ ઇન્ટરવ્યુઅર લાસ્ટ યર. ગયા વર્ષે જે છે એ સ્પીક એટલે કે બોલી હતી, તે ઇન્ટરવ્યુઅરની સામે જે છે એ સારું અંગ્રેજી જે છે બોલી હતી. તો ગયા વર્ષે છે તો સ્પીકનું ડાયરેક્ટ V2 બની જશે, સ્પોક બની જશે, SPOKE. નવમું જોઈએ કે ડીડ યુ નોટ ખાલી જગ્યા યોર હોમવર્ક અને ફિનિશ. શું તમે તમારું ડીડ આવી ગયું? બરાબર, ડીડ ઉપરથી ખબર પડી ગઈ ભૂતકાળ છે પહેલી વસ્તુ. બીજું, ડીડના આધારે પ્રશ્ન છે તો આનો જવાબ હા કે નામાં આવતો હશે. શું તમે ગઈકાલે તમારું હોમવર્ક જે છે એ પૂરું કરેલું હતું? આમાં જો કે ગઈકાલે આપેલું નહોતું એટલે એવું પૂછ્યું શું તમે તમારું હોમવર્ક પૂરું કરેલું હતું, તો શું બની જશે? હકીકતમાં મેં તમને કીધું અહીંયા તો ભૂલ થશે. અહીંયા શું ભૂલ થશે? ડીડ ભૂતકાળ જોઈએ અને વિદ્યાર્થીઓ શું ટીક કરશે? ફિનિશ્ડ ટીક કરશે, ફિનિશ્ડ. સાચી વાત કે ખોટી વાત? આનો જવાબ ફિનિશ્ડ નહીં આવે, ફિનિશ્ડ પાછળ ઈડી નહીં લાગે. આનો જવાબ V1 આવશે. કેમ? કારણ કે અત્યારે તો સમજી દીધું કે ડુ ડઝ અને ડીડ હંમેશા V1, ડુ ડઝ અને ડીડની સાથે હંમેશા V1 આવશે. તો અહીં ડીડ આપેલું છે તો અહીંયા શું આવશે? ફિનિશ આવશે. હવે હું તમને બીજી એક વાત થોડી એ પણ સમજાવું કે આ હકીકતમાં આ ડુ ને ડઝ ને ડીડ ને ફિનિશ્ડ ને આ V1 ને V2 ને V3 ને V4 ને V5 ને હકીકતમાં આ બધાનો ઉપયોગ શું છે? આ બધાનો ઉપયોગ એ છે ઇન્ડિકેટ કરવાનો, દર્શાવવાનો કે આ વસ્તુ, આ વાક્ય જે છે એ કયા કાળમાં છે, વાક્ય કયા કાળમાં છે એ દર્શાવવાનું. તો હવે તમે સમજો કે ફિનિશ્ડ મૂકો તો તમે એવું દર્શાવી શકો કે આ ભૂતકાળ છે, આ શું છે? ભૂતકાળ છે. પરંતુ અહીંયા ડીડ વડે ઓલરેડી પહેલેથી જ દર્શાવી દીધું છે કે આ ભૂતકાળ છે, તો પછી બે ઇન્ડિકેટર આપવાની જરૂર નથી. એકવાર ડીડ વડે ઇન્ડિકેટર દઈ દીધું તો પછી બીજી વાર દેવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? આગળ જો 10મું, વહેન ડીડ યુ ખાલી જગ્યા ધીસ મોબાઈલ, વહેન ડીડ યુ ખાલી જગ્યા ધીસ મોબાઈલ. તો ડીડ આરે તો હંમેશા V1 મૂકી દેવાનું. તો કે વહેન ડીડ યુ બાય ધીસ મોબાઈલ, તમે આ મોબાઈલ ક્યારે ખરીદ્યો હતો. પછી જોન ખાલી જગ્યા ફૂટબોલ ડીડન્ટ હી, તો ડીડ આવી ગયું તો ખબર પડી જાય કે ડીડ આરે. જો અહીંયા ડીડન્ટ, પરંતુ આ જે છે આને ક્વેશ્ચન ટેગ કહેવાય, ક્વેશ્ચન ટેગ એ આપણે આગળ જોઈશું. પરંતુ અહીંયા જોન પ્લેડ આવશે, અહીંયા V2 આવશે, જોન પ્લેડ ફૂટબોલ. તો તમારો પ્રશ્ન થશે કે ડુ ડઝ ડીડ હારે તો હંમેશા V1 આવે, પણ એ તો એની પછી ખાલી જગ્યા હોય ત્યારે, ડુ ડઝ ડીડની પછી ખાલી જગ્યા હોય ત્યારે. બરાબર. પછી 13મું જો માય મધર ખાલી જગ્યા ડેલિશિયસ ફૂડ યસ્ટરડે. આ જ વાક્ય આપણે વર્તમાનમાં પણ જોયેલું હતું કે મારી માતાએ ડેલિશિયસ એટલે કે સારો એવો ખોરાક જે છે એ બનાવેલો હતો ગઈકાલે. તો શું બની જશે? કુકડ બની જશે, અથવા ડીડ કુક પણ બની શકે. કુકડ V2 નો આમાં આપણે ઉપયોગ કરીશું. V1 નો કરવું હોય તો આગળ ડીડ લગાવી દેવાનું. માય ફ્રેન્ડ ખાલી જગ્યા હોરર મૂવી લાસ્ટ નાઇટ. તો લાસ્ટ નાઇટ એટલે કે V2 વોચડ જે છે એ બની જશે. યુ ખાલી જગ્યા ટુ સ્પેન લાસ્ટ યર, તો વેન્ટ બની જશે. આઈ ખાલી જગ્યા એન ઈમેલ ટુ માય બ્રધર યસ્ટરડે, રોટ બની જશે. બરાબર, V2 યસ્ટરડેના એના આધારે. બરાબર, અહીંયા આ એક્ઝામ્પલ જે છે આપેલું છે. નીચે જો બીજા પણ ઘણા બધા એક્ઝામ્પલ જે છે આપેલા છે. આ PDFની અંદરથી તમે જે છે એ જાતે જોઈ લેજો. હવે આપણે આગળનું વાક્ય જોઈએ. ધ ફ્લેટ ખાલી જગ્યા 2 months એગો, અને અહીંયા આપેલું છે સેલ. તો કે આ ફ્લેટ જે છે ને એ તો 2 મહિના પહેલાં વેચાણો છે, 2 મહિના પહેલાં વેચાણો. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો અહીંયા ડાયરેક્ટ કે અગો ભૂતકાળ છે તો સોલ્ડ લખ નાખવી, પરંતુ સોલ્ડ જવાબ ખોટો છે. કારણ કે મેં તમને કીધું હતું કે તમારે જોવાનું કે વાક્ય પેસિવ છે કે નહીં. આ વાક્ય પેસિવ છે, તમે ખુદ વિચારો. તમને એવું લાગશે કે બાય તો આપેલું નથી, તો મેં તમને એ જ તો હું તમને સમજાવતો, દર વખતે બાય નહીં આપેલું હોય. ફ્લેટ શું ઓટોમેટિક વેચાઈ જશે? તો કે ના, ફ્લેટ ઓટોમેટિક નહીં વેચાઈ જાય, ફ્લેટ ઓટોમેટિક વેચાશે નહીં. તો આ વાક્ય પેસિવ બનશે, અને પેસિવમાં આપણે શું કરવું પડે? વોઝ સાથે V3 અથવા વર સાથે V3, WRE વર સાથે V3. તો ફ્લેટ એક વચન છે તો શું આવશે? વોઝ સાથે V3. તો કે ધ ફ્લેટ વોઝ સોલ્ડ 2 months એગો, વોઝ સોલ્ડ 2 months એગો. બરાબર, નીચે જો એનો જવાબ લખેલો છે એટલે જ તો લખેલું છે, અને કારણ પણ લખેલું છે. જો હવે બધા જે છે એ પેસિવ ચાલુ થઈ ગયા છે. તો પેસિવમાં કેવું છે? ફૂટબોલ ખાલી જગ્યા બાય મી યસ્ટરડે. તો ફૂટબોલ ભાઈ ઓટોમેટિક તો પ્લે નહીં થઈ જાય, ઓટોમેટિક તો રમાઈ જશે નહીં. પરંતુ આમાં તો અહીંથી એટલું બધું કંઈ વિચારવાનું નથી, બધામાં બાય આપેલું છે. પરંતુ એક્ઝામમાં બાય વગરના જ પૂછેલા છે, તો મેં તમને કીધું તમારી સાથે વિચારવાનું. પણ એક્ઝામમાં તો જો કે બીજો એક ફાયદો રહેશે, કારણ કે એક્ઝામમાં તો નીચે 4 ઓપ્શન આપેલા છે, અહીંયા ખાલી પ્લે જ આપેલું છે, તો આની ઉપરથી વિચારવાનું છે. અહીંયા મેં ખાલી આ એક જ એટલા માટે આપેલું છે કે તમે સેન્ટેન્સ ફોર્મ કરતા શીખી જાઓ, અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના સેન્ટેન્સ જે છે એ ફોર્મ કરતા શીખીએ. ઘણી બધી વાર ઓપ્શન આપેલો હોય તો શું થાય, અમુક વાર આ ખાલી જગ્યા જે છે ને એમાં 4 ઓપ્શન મૂકીને જોઈ લે કે કયું વાક્ય સાચું બને છે, સારું બને છે. પણ એવું ન હોય, તો વાક્ય તો 4 સાચા આપણે જીમ બનાવો એમ બનાવી શકીએ.
બરાબર, મને તમે કહો તો હું તમને ચારેય ઓપ્શન મૂકી અને સાચું વાક્ય જે છે એ બનાવી શકું. એ આપણે શીખવાનું છે. એટલે આપણે 4 ઓપ્શનવાળી સિસ્ટમ નથી રહી. તો કે ફૂટબોલ ખાલી જગ્યા બાય મી યસ્ટરડે, તો બાય આવી ગયું ભૂતકાળ. તો ભૂતકાળમાં વોઝ V3 મૂકવું પડે અથવા તો વર V3 મૂકવું પડે પાસ્ટની અંદર. તો કે ફૂટબોલ વોઝ પ્લેડ બાય મી, ફૂટબોલ વોઝ પ્લેડ બાય મી યસ્ટરડે, વોઝ પ્લેડ બની જશે. પછી પીઝા ખાલી જગ્યા બાય અસ ઇન ધ પાર્ટી લાસ્ટ નાઇટ, તો કે પીઝા વોઝ ઇટન બની જશે, વોઝ ઇટન. પછી ડેલિશિયસ ફૂડ ખાલી જગ્યા બાય મધર યસ્ટરડે, તો કે વોઝ કુકડ બની જશે, વોઝ કુકડ. ધીઝ મોબાઈલ ખાલી જગ્યા બાય મી લાસ્ટ યર, તો કે વોઝ બાઉટ બની જશે, વોઝ બાઉટ બની જશે. ધીઝ મૂવી ખાલી જગ્યા બાય માય ફ્રેન્ડ લાસ્ટ યર, તો કે વોઝ વોચ્ડ બની જશે, વોઝ વોચ્ડ. કમ્પ્યુટર વોઝ બાઉટ, યુટ્યુબ ચેનલ વોઝ ઓપન્ડ, આવી રીતે બની જશે. બરાબર, બાકી નીચે જે છે એ તમે જોઈ લેજો એકવાર. આગળ સાદો ભવિષ્યકાળ જોઈએ. તો સાદો ભવિષ્યકાળ જે છે એની અંદર સાદો ભવિષ્યકાળ બનાવવા શું કરવાનું? તો સાદો ભવિષ્યકાળ બનાવવા માટે વ્હીલ અથવા સેલનો ઉપયોગ કરવાનો, વ્હીલ અથવા સેલનો ઉપયોગ કરવાનો. અને મેં તમને કીધું વ્હીલ અને સેલ એની હારે આવશે તો હંમેશા V1 જ તે. તો વ્હીલ અને સેલ એ બંનેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકો અને એની પછી V1 મૂકી દેવાનું. જોઈએ હી ખાલી જગ્યા ટુ સ્કૂલ ટુમોરો, તો ટુમોરોના આધારે ખબર પડી ગઈ કે આવતીકાલની વાત કરે છે. અને ગો, તો કે તે આવતીકાલે શાળાએ જશે, તો કે હી વિલ ગો. પહેલાંનું જવાબ શું આવશે? હી વિલ ગો, હી વિલ ગો. અથવા હી સેલ ગો, હી સેલ ગો પણ આવે. હવે વ્હીલ અને સેલ શું છે એ પણ હું તમને સમજી દઉં. વ્હીલ એટલે જનરલી ચોક્કસ માનવામાં આવે, વ્હીલ એટલે જનરલી શું માનવામાં આવે? ચોક્કસ. અને સેલ એટલે કે જનરલી અચોક્કસ માનવામાં આવે. વ્હીલનો મતલબ એમ કે જશે જ તે, અને સેલનો મતલબ કે જાય તે નોય જાય, જાય તે નોય જાય. હકીકતમાં તો બેયમાં શક્યતા જ હોય, પરંતુ સેલની અંદર થોડી શક્યતા વધારે હોય છે, જ્યારે વ્હીલની અંદર થોડી શક્યતા ઓછી હોય છે. એવું આપણે ચોક્કસ કહી ન શકીએ, કારણ કે માની લો કે અહીંયા કીધું કે હી વિલ ગો ટુ સ્કૂલ ટુમોરો. હવે હું એમ કહી દઉં કે હું આવતીકાલે સ્કૂલે જઈશ, પણ તો હવે માની લો કે આવતીકાલે જ મારું મૃત્યુ થઈ જાય તો પછી કઈ રીતે જાઉં? એટલે ભાઈ ફાઇનલ તો શ્યોરિટી તો કોઈમાં કહી શકાય નહીં. ટૂંકમાં એવું માની લો કે વિલ એટલે કે થોડી વધારે ચોક્કસતા છે, જ્યારે સેલની અંદર થોડી ઓછી ચોક્કસતા છે. હું એમ કહું કે આઈ સેલ ગો ટુ સ્કૂલ ટુમોરો, એનો મતલબ એમ કે હું કાલે કદાચ જઈશ, પછી નહીં જવાય તો પરિસ્થિતિ ઉપર આધાર રાખે. બીજું આઈ સેલ ખાલી જગ્યા અ સોંગ ઓન ધ સ્ટેજ, તો મેં તમને કીધું વ્હીલ અને સેલ હારે હંમેશા V1 મૂકી દેવાનું. તો કે આઈ સેલ સિંગ અ સોંગ ઓન ધ સ્ટેજ. સી વિલ ખાલી જગ્યા એન એસે ઓન પોલ્યુશન રાઇટ, તો કે સી વિલ, તો કે તે લખશે એક પ્રદૂષણ ઉપર એક નિબંધ લખશે. અથવા તો વ્હીલ હારે મેં તમને કીધું V1 મૂકી દેવાનું, તો રાઇટનું રાઇટ V1 મૂકી દેવાનું. વી સેલ ખાલી જગ્યા ટુ સ્વિમિંગ ક્લાસીસ, તો ગો, તો કે વી વિલ ગો ટુ સ્વિમિંગ ક્લાસીસ. તો વિલ સેલ અહીંયા આપેલું છે, તો સેલ સાથે V1 એટલે કે ગો મૂકી દેવાનું. તે ખાલી જગ્યા બાસ્કેટબોલ ઓન નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ સન્ડે અને એપ્લી આપેલું છે કે તેઓ આવતા રવિવારે જે છે એ બાસ્કેટબોલ રમશે. તો શું જવાબ આવશે? નેક્સ્ટ, તો કે વિલ પ્લે આવશે, વિલ પ્લે જવાબ આવશે. બરાબર. પછી હી વોન્ટ, વોન્ટનો મતલબ શું થાય? વોન્ટનો મતલબ થાય વિલ નોટ. નકારાત્મકમાં વાક્ય આપેલું છે કે હી વિલ નોટ ખાલી જગ્યા, હી વિલ નોટ ખાલી જગ્યા ફ્રેન્ચ ઇન ધ ક્લાસરૂમ, તે ક્લાસરૂમમાં ફ્રેન્ચ બોલતો નથી. સ્પીક આપેલું છે, સ્પીક. તો મેં તમને કીધું કે વિલ આવે એટલે હંમેશા V1 જ મૂકી દેવાનું, તો સ્પીકનું સ્પીક રહી જાય, વિલની હારે તો V1 જ આવે છે. બીજા અમુક નીચે અમુક વાક્ય આપેલા છે, પરંતુ એ બધા વેગ સ્ટેટમેન્ટ છે, એટલે કે અસ્પષ્ટ વાક્યો છે. કેમ અસ્પષ્ટ વાક્યો છે? એમાં કોઈ ઇન્ડિકેટર આપેલું નથી, એમાં કોઈ ઇન્ડિકેટર, પરંતુ અમે તમને ખાલી સમજવા માટે આ બધા વાક્ય જે છે એ આપેલા છે. નીચે એ બધાના જવાબ ને એ બધું પણ આપેલું છે. મેં આ બધા વાક્ય ઇન્ટરનેટ ઉપરથી લીધેલા છે. બરાબર, આપણે મેં કોઈ જાતે બનાવેલા નથી. તો ઇન્ટરનેટ ઉપર મેં તમને કીધું અમુક વાક્ય એમને માપી દીધેલા હતા. હકીકતમાં એ MCQમાં પૂછાઈ શકે નહીં. કેમ? કારણ કે એમાં કોઈ ઇન્ડિકેટર આપેલું નથી. ઇન્ડિકેટર આપી અને પછી પૂછાઈ શકે, ઇન્ડિકેટર આપી અને પછી પૂછાઈ શકે, એમને એમ ન પૂછાય. એટલે ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ખબર પડી જાય કે કયા કાર્ડના કયા વાક્ય કેવી રીતે બને, એની માટે આ PDF મેઇન એની માટે છે. આગળ જોઈએ જોન ખાલી જગ્યા ફૂટબોલ ટુમોરો, તો કે જોન વિલ પ્લે ફૂટબોલ ટુમોરો, આવતીકાલે જોન જે છે એ ફૂટબોલ રમશે. માય મધર ખાલી જગ્યા ડેલિશિયસ ફૂડ ટુમોરો, તો કે માય મધર વિલ કુક. તો આ તમે જોયું માય મધરવાળું વાક્ય જે છે આપણે દર વખતે લીધું. તો એ દર વખતે શા માટે લીધું? કારણ કે એક જ વાક્યને આપણે અલગ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ એટલા માટે. તો કે ડોના ખાલી જગ્યા ન્યૂ મોબાઈલ નેક્સ્ટ મંથ, તો એ બાય છે, તો શું આવશે? ડોના વિલ બાય, ડોના વિલ બાય. હવે આ જ વાક્ય ભૂતકાળમાં બનાવવું હોય તો પણ બની શકે કે ડોના બાઉટ અ ન્યૂ મોબાઈલ લાસ્ટ યર, ગયા વર્ષે એને નવો મોબાઈલ જે છે એ ખરીદેલો હતો. બરાબર. તો જે વાક્ય બનાવવું હોય એ આપણી મરજી પ્રમાણે આપણે એને બનાવી શકીએ. બરાબર. નીચે બીજા અમુક વાક્ય આપેલા છે, એ તમે એકવાર જોઈ લેજો. અને હવે આગળ જોઈએ કે આનું પેસિવ કઈ રીતે બનશે. તો
ફ્યુચરની અંદર જ્યારે પેસિવ બનાવવાનું હશે તો શું બનશે એ તમને ખબર જ હશે કે વિલ પછી બી લગાવી દેવાનું અને V3 લગાવી દેવાનું, વિલ બી અને V3, વિલ બી વત્તા V3, વિલ બી વત્તા V3. તો કે ધ સોંગ ખાલી જગ્યા બાય હર ટુમોરો, બાયના આધારે ખબર પડી જાય કે આ V3 છે, અથવા સોંગ એની જાતે ગવાઈ જવાનું નથી. તો કે ધ સોંગ વિલ બી સિંગ બાય હર ટુમોરો, વિલ બી સંગ આવશે, વિલ બી શું આવશે, વિલ બી સંગ. એન એસે ઓન પોલ્યુશન ખાલી જગ્યા બાય હર નેક્સ્ટ વીક, તો શું આવશે, વિલ બી રિટર્ન આવશે, વિલ બી રિટર્ન. ડેલિશિયસ ફૂડ શું આવશે, વિલ બી કુકડ. ફૂટબોલ તો કે વિલ બી પ્લેડ. કોમ્પ્યુટર વિલ બી બાઉટ આવશે. અને ધ કાર વિલ બી વોશ્ડ. ખ્યાલ આવ્યો કે નહીં? ચાલો આગળ જોઈએ હવે સેન્ટેન્સીસ ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળના અમુક વાક્ય જોઈએ. તો મેં તમને કીધું કે ચાલુ કાળ ગમે આ હશે ને, ચાલુ કાળ, તો ચાલુ કાળની અંદર ING આવશે. ING એટલે કે V5 આવશે, V5. પરંતુ V5ની આગળ અમુક વસ્તુ આવી શકે. ચલો અહીં હું તમને બીજી વસ્તુ એ પણ કહી દઉં. V5 એટલે કે ING. તો INGની આગળ શું આવી શકે? તો INGની આગળ am, is, are, was અથવા were. વોઝ અથવા વર, આ 1, આ 2, આ 3, આ 4 અથવા આ 5, આ 5માંથી જ કોઈ એક વસ્તુ આવી શકે. ING V5ની આગળ 5માંથી કોઈ એક વસ્તુ આવી શકે. એમ, ઇઝ, આર, વોઝ, વર. એમ, ઇઝ, આર, વોઝ, વર. જો એ વર્તમાન કાળ હશે તો એમ, ઇઝ, આર આવશે. જો ભૂતકાળ હશે તો એ શું આવશે, વોઝ, વર આવશે. ખ્યાલ આવ્યો? ચલો તો એના અહીંયા બધા પહેલાં તો કયા છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ છે. તો વી ખાલી જગ્યા ગેમ્સ ઓન પ્લે ગ્રાઉન્ડ નાવ. મેં તમને એક ઇન્ડિકેટર બતાવેલું હતું, નાવ એટલે કે અત્યારે. તો નાવના આધારે ખબર પડી છે કે અમે અત્યારે ગ્રાઉન્ડ ઉપર ગેમ્સ રમી રહ્યા છીએ. તો કે વી આર પ્લેઇંગ આવી જશે, બરાબર. સી ખાલી જગ્યા અ લેટર ટુ એન એલ્ડર બ્રધર નાવ. તો રાઇટ આપેલું છે, તો કે અત્યારે તો કે ઇઝ રાઇટિંગ આવશે, ઇઝ રાઇટિંગ નાવ. એનો તો ડાયરેક્ટ જવાબ આપી દીધેલો છે, બરાબર. આ ચોથાનો કે જવાબ આપી દીધેલો છે ડાયરેક્ટ વાંચો. વી ખાલી જગ્યા મૂવી ઓન ટેલિવિઝન એટ ધીસ મોમેન્ટ. તો એટ ધીસ મોમેન્ટ એ ઇન્ડિકેશન આપેલું છે કે અત્યારે અમે જોઈ રહ્યા છીએ. શું? એક મૂવી જોઈ રહ્યા છીએ. તો જોઈ રહ્યા છીએ તો ઇઝ વોચિંગ આવી જશે. સોરી, વી આર વોચિંગ. વી છે એટલે વી આર વોચિંગ આવશે, વી બહુવચન છે એટલે. પછી નીચે અમુક વાક્ય આપેલા છે એ તમે એકવાર જોઈ લેજો. હવે જો 11મું જો, વોટ હી ખાલી જગ્યા રાઇટ નાવ એટલે અત્યારે જ તે. તો અત્યારે જ એટલે ખબર પડી જાય કે ચાલુ વર્તમાન કાળ છે. તો શું આવશે, વોટ હી ઇઝ ડુઈંગ રાઇટ નાવ. તે અત્યારે શું કરી રહ્યો છે, વોટ હી ઇઝ ડુઈંગ. જવાબ શું આવશે, હી ઇઝ ડુઈંગ. માય ફાધર ઇઝ ડ્રાઇવિંગ અ સ્પોટ. 14મું જો, બેન ખાલી જગ્યા મચ બેટર નાવ આવી ગયું એટલે કે બેન હવે અત્યારે થોડું વધારે સારું ફીલ કરી રહ્યો છે. તો કે બેન ઇઝ ફિલિંગ જવાબ આવશે, ઇઝ ફિલિંગ, બરાબર. હવે જો આની નીચે જે છે એ ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ અને પછી પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ એ બધાના પણ વાક્ય આપેલા છે. પરંતુ એની અંદર હવે હું ચલાવતો નથી. એ તમે ખાલી આ પીડીએફની અંદર જે છે એ જોઈ લેજો. આ પીડીએફની અંદર આ બધા વાક્ય જે છે એ ખાલી અને ખાલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે છે. સામાન્ય સમજણ જે છે એ આવી શકે એની માટે છે. અને અત્યાર સુધી મેં તમને જે સમજાવ્યું એની ઉપરથી હવે તમને એ પણ ખબર પડી જશે કે વેગ સ્ટેટમેન્ટ છે. વેગ સ્ટેટમેન્ટ હશે તો પણ તમને ખબર પડી જશે કે આ વાક્યમાં કોઈ ઇન્ડિકેટર નથી આપેલું. આ વાક્ય જે છે એ એમને ખાલી એક્ઝામ્પલ માટે આપેલું છે. જો એક્ઝામમાં પૂછાશે તો ઇન્ડિકેટર આપશે, અથવા તો આ વાક્ય જે છે એને આપણે આપણી અનુરૂપ, આપણી કોન્ટેક્સ્ટ, આપણા સંદર્ભમાં ગમે એ રીતે જે છે એ વાપરી શકીએ છીએ. આટલું ખ્યાલ આવ્યો કે નહીં?